ઓળખાણ છે. કોઈ સ્વાધ્યાયકાર નથી, હું તો નથી જ, એ કેટલી પાત્રતા નથી. પણ આપણે બધા આત્માર્થી જીવો છીએ. તમારા જેવો હું આત્માર્થી જીવ છું. આપણે બધા એક જ ગાડીમાં બેઠેલા મુસાફરો છીએ, મોક્ષની ગાડીમાં બિરાજમાન છીએ. કોઈ આગળ પાછળ જુદી વસ્તુ છે, કોઈ પહેલા ડબ્બામાં હોય, કોઈ છેલ્લા ડબ્બામાં હોય, પણ બધા એક જ ડબ્બામાં છીએ એટલું માનજો. અને બધા વહેલા મોડા જ્ઞાની ગુરુની અનુગ્રહથી, એની આજ્ઞાના પાલનથી, વાસ્તવિક સમજ અને વાસ્તવિક દ્રષ્ટિથી જેમ જેમ વસ્તુ સ્વરૂપ સમજીને ચોક્કસ મુક્તિને પામવાના છો. બધા ભવ્ય જીવો તો છો જ, આટલે સુધી પહોંચ્યા છો અને આટલી રુચિ છે ને, એકાગ્ર ચિત્તથી શ્રવણ કરો છો, ભાવોલ્લાસથી શ્રવણ કરો છો, તો ચોક્કસ એનું પરિણમન મોડા વહેલા તો થવાનું જ છે. પણ વિચાર કરો કે આપણને પરિણમન જોઈએ એટલું કેમ નથી થતું, એનો પાછો વિચાર કરવો. જેટલું જલ્દી પરિણમન થશે, કેમ કે શ્રવણ સાથે પરિણમન થાય, જેટલું આચરણ જીવનમાં આવે, જેટલું વેદન કે અનુભવ પ્રગટે, એટલો આપણે મોક્ષ માર્ગમાં યથાર્થપણે છીએ. બરાબર કે નહીં? એકલી સમજ કે એકલું શ્રવણ મોક્ષ માર્ગમાં હિતકારી નથી, એમ આપણે જોડે જોડે નક્કી કરવું. એટલે આપણે બધા સાથે જ છીએ અને મોડા વહેલા પહોંચવાના જ છીએ. કૃપાળુદેવને દરરોજ કહેવું જ. કૃપાળુદેવ એકવાર એક મુમુક્ષુને કીધું હતું કે શાંતિનાથ ભગવાનની સેવા કરવા જતો હતો. તો કૃપાળુદેવે કીધું કે શાંતિનાથ ભગવાનને કાનમાં જઈને કહેજો કે તમારી જેમ હું પણ સિદ્ધમાં એકવાર આવવાનો છો, મારી સીટ ખાલી રાખજો. એમ આપણે પણ દરરોજ કૃપાળુદેવને કહેવું, પણ હું પણ દરરોજ કહેવું કે આવવા હું તમારી પાસે જ આવવાનો છું. તમે જ્યાં બિરાજમાન છો, જે વિદેહી દશામાં, જે આત્મદશામાં, ત્યાં હું પણ પહોંચવાનો છું. પણ તમારા જેવી શ્રદ્ધા, તમારા જેવી ભક્તિ, તમારા જેવું જ્ઞાન, તમારા જેવું ધ્યાન, તમારા જેવું વૈરાગ્ય, તમારા જેવી ઉદાસીનતા, તમારા જેવી વિતરાગતા મારા જીવનમાં પ્રગટો. ગુરુ પૂર્ણિમા છે ને, ગુરુ પૂર્ણિમાના ઉત્સવ નિમિત્તે આપણે બધા ભેગા થયા છીએ. તો ગુરુનું સ્વરૂપ ઓળખવું કે ગુરુ ક્યાં વસતા હશે, ગુરુ ક્યાં વસતા હશે, એમ વિચાર કરવો. બરાબર કે નહીં? પૂર્ણિમાના ચંદ્રમા સમાન જેનું જ્ઞાનધાન છે, જેનું સ્વરૂપ છે, જેની સજાત્મ સ્વરૂપની દશા છે, ક્યાં વસતા હશે, એ આપણે ઓળખવું. મહાપુરુષોના જીવનથી, એમના વચનથી, એમની આજ્ઞાથી, એમના બોધથી તો ચોક્કસ આપણામાં પણ એવી દશા પ્રગટે જ. બરાબર કે નહીં? ગુરુ ક્યાં વસે છે, વિચાર કરો. ગુરુ ક્યાં વસે છે? બરાબર કે નહીં? અજ્ઞાનરૂપી અંધારું જેનું દૂર થયું છે અને જ્ઞાનરૂપી પ્રકાશ જેને પ્રગટ્યો છે, ગુરુ ત્યાં વસે છે. ગુરુનું ઘર કયું? સમભાવ, વિતરાગતા. બરાબર કે નહીં? એ ગુરુનું વાસ્તવિક ઘર છે. એના ચહેરા ઉપરની ઉદાસીનતા, જે કૃપાળુદેવના ચહેરા ઉપરની ઉદાસીનતા જુઓ છો? કૃપાળુદેવના દર્શન કરતા એક દિવસ કોઈ આવે છે કે એના ચહેરા ઉપર કેવી ઉદાસીનતા છે, કેવો વૈરાગ્ય છે, કેવી અંતર્મુક્તા છે, કેવી આત્મનિષ્ઠા છે, કેવી આત્માની જાગૃતિ છે, કેવી દેહાતીત દશા છે. એ ગુરુનું ઘર છે. ગુરુ દેહ છતાં દેહાતીત છે, શરીરમાં છે છતાં શરીરથી પર છે, જગતમાં છે છતાં જગતમાં જગતથી નિર્લેપ છે. એવું આપણે ઓળખવું. એવા જળ કમળવત જીવતા શીખવું તો ગુરુ ઓળખાશે. બાકી તો આપણે શ્રવણ કરીશું, પણ જીવીશું નહીં તો કાંઈ કામ થશે નહીં. પહેલાં શ્રવણ છે, મનન છે, નિધિધ્યાસન ને ગોલન છે, અને પ્રકાણે આપણું સંવેદન છે. એટલે આપણે પ્રયત્ન કરો, જેમ જેમ ગુરુની વાસ્તવિક ઓળખાણ થાય છે, જ્ઞાનીની ઓળખાણ થાય છે, એમ એમ એવી ઉદાસીનતા આપણા જીવનમાં ચોક્કસ પ્રગટે જ છે. એવી ઉદાસીનતા આપણા જીવનમાં આવી જોઈએ. જ્ઞાનીનું સ્વરૂપ પહેલાં કેવું ઓળખાવવું જોઈએ? એના ચહેરા ઉપરની ઉદાસીનતા અને શાંત દશા ઓળખાવી જોઈએ. હજી આપણે અહીંયા બેઠા છીએ પણ એટલે ઉદાસીન ને શાંત થયા નથી, એટલે કામ થતું નથી. અંદરમાં પૂછજો પોતાને કેટલા હજી આપણે શાંત થયા છીએ. એટલી ઉદાસીનતા આપણા જીવનમાં આવી છે, એટલે આપણું કામ થતું નથી. એ જ્ઞાની ગુરુના ચહેરા ઉપરની ઉદાસીનતા, એ શાંત દશા, એ સંભાવ, એ સહજ અસંગ દશા, એ આપણને ઓળખાય તો આપણે એના જેવા થઈએ. આ ઓળખવું, જ્ઞાનીનું સ્વરૂપ ઓળખવું, ગુરુનું સ્વરૂપ ઓળખવું. બરાબર કે નહીં? એમાં ઓગ સંજ્ઞા ચાલતી નથી, લોક સંજ્ઞા ચાલતી નથી, યોગે યોગે કામ થતું નથી. એ વાસ્તવિક સ્વરૂપ ઓળખે અને એ પ્રકારે અંદરમાં દ્રષ્ટિ કરે તો પોતાને કામ થાય એવું છે. માટે ગુરુનું સ્વરૂપ ઓળખવું. ગુરુ પૂર્ણિમા ઉત્તમમાં ઉત્તમ પર્વ છે. મુમુક્ષુના જીવનનું ઉત્તમમાં ઉત્તમ પર્વ કયું? પોતાનું અજ્ઞાનરૂપી અંધારું દૂર થાય અને પોતાને જ્ઞાનરૂપી પ્રકાશની પ્રાપ્તિ થાય. કોણ કરાવે? ગુરુ, સદગુરુ, જ્ઞાની પરમાત્મા. બરાબર કે નહીં? એના માધ્યમથી આપણને પદની પ્રાપ્તિ થતી હોય છે. એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પર્વ ગુરુ પૂર્ણિમાનું પર્વ, અને આવી રહ્યું છે 2 દિવસ પછી જ છે. તો આપણે ખૂબ ભાવ કરવો કે ગુરુ મારા હૃદયમાં વસે અને એમના જ હૃદયમાં જેવું પૂર્ણિમા જેવું જે તપ પ્રગટ્યું છે, પૂર્ણિમા જેવું જે જ્ઞાન પ્રગટ્યું છે, જે સહજ શીતળતા પ્રગટી છે, સમાધિ પ્રગટી છે, એવી મારા જીવનમાં પણ પ્રગટો. ખૂબ શાંત થઈ જઈએ બધા. આ વાત એટલે કરું છું કે ખૂબ શાંત થવા માટે. કૃપાળુદેવનો માર્ગ ખૂબ શાંત થવા માટેનો છે.
ભાગમ ભાગ કે દોડમ દોડ કે બીજું બધાનો નથી. ખૂબ શાંત થવાનું છે. જેટલું શાંતપણું જીવનમાં આવશે એટલી જ્ઞાનીની યથાર્થ ઓળખાણ થશે, અને જેટલી જ્ઞાનીની યથાર્થ ઓળખાણ થશે એટલું શાંતપણું, ઉપશાંતપણું, ઉપશમપણું પોતાના જીવનમાં પણ આવશે. આ અંદરમાં લાવવાનો પ્રયત્ન કરવો, એ ઓળખાણ કરવી. ખૂબ શાંત થઈ જાય. બધા અહીંયા બેઠા છો, ખૂબ શાંત ચિત્તે શ્રવણ કરજો. જ્ઞાનીના વચનો છે, મહાજ્ઞાનીના વચનો છે. ખૂબ શાંત ચિત્તે શ્રવણ કરજો અને ખૂબ શાંત થઈ જજો. 1 મિનિટ જપ કરાવું છું, બધા જપ કરજો ખૂબ ભાવથી. કૃપાળુદેવને, જ્ઞાની ગુરુને હૃદયમાં બેસાડી ખૂબ શાંત ચિત્તે જપ કરજો. કૃપાળુદેવે એક અલૌકિક મંત્ર આપ્યો છે, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બરાબર કે નહીં? અને એને ઓળખવા અર્થે જ આ બધું કરીએ છીએ આપણે. ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્ર વાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં. આટલું આપણને થાય છે કે નહીં પૂછું. અહીંયા બેઠા છે, એક ક્ષણે જગત ભૂલાઈ જવું જોઈએ. જગત છે જ નહીં એવો મુમુક્ષુ આત્માર્થીને સત્સંગમાં બેઠો હોય એવો તારે ભાવ થવો જોઈએ. સત્સંગમાં બેઠો હોય, ભક્તિમાં બેઠો હોય, ધ્યાનમાં બેઠો હોય, જપમાં બેઠો હોય, ત્યારે એને ભાવ થવું જોઈએ કે જગત છે જ નહીં, અત્યારે હું જ અને ગુરુ બે જ છીએ, અત્યારે હું જ ને મારો આત્મા બે જ છીએ. એમ અંદરમાં પોતાની એકાગ્રતાને લીનતા આવવી જોઈએ. તો સહેલાઈથી અંદરમાં પરિણમન થશે. બરાબર કે નહીં? જગતને હૃદયમાં રાખીએ છીએ, મનમાં ભરી રાખીએ છીએ ને, એટલું આપણે પરિણમન થતું નથી. જેટલા શાંત થશો એટલા વચનો સહેલાઈથી પરિણામ પામશે. એટલે ખૂબ શાંત થઈ જઈએ. સજાત્મ સ્વરૂપને ઓળખવા અર્થે જ આ સત્સંગ કરું છું. મારા સ્વરૂપને ઓળખવા અર્થે, જાણવા અર્થે, એમાં લીન થવા અર્થે આ વિચારણા વાંચન કરું છું. એવો પોતે અંદરમાં અભિપ્રાય, ભાવના કરવી. જેવો અભિપ્રાય હશે, જેવી ભાવના હશે, એવું રિઝલ્ટ આવશે, એવું ફળ આવશે. આપણા અભિપ્રાયને ચોખ્ખો કરતા રહેવું. મુમુક્ષુ આત્માર્થી જીવ એ કે જેનો અભિપ્રાય દિવસે નિર્મળ થતો જાય, જેની માન્યતા સ્પષ્ટ હોય, જેની માન્યતા એકદમ સ્પષ્ટ હોય, જેની સમજ એકદમ સ્પષ્ટ હોય, જેની દ્રષ્ટિ એકદમ સ્પષ્ટ હોય, એ મુમુક્ષુ આત્માર્થી જીવ હોય. કોઈ આપણને પૂછે, કોઈને બતાવવા માટે અર્થે આવ્યા છે શરદભાઈ, એમ પૂછું, કોઈને બતાવવા અર્થે નહીં, મારા આત્માના કલ્યાણ અર્થે. એમ પોતે પહેલાં અભિપ્રાય કરો કે અહીંયા હું આવ્યો છું, આશ્રમમાં આવ્યો છું, નિવૃત્તિ ક્ષેત્રમાં આવ્યો છું, મહાપુરુષના સમાગમમાં આવ્યો છું, કૃપાળુદેવની સમીપમાં આવ્યો છું, પારસનાથની સમીપમાં આવ્યો છું, મારા આત્માના કલ્યાણ અર્થે, કોઈને રાજી કરવા માટે નહીં, કોઈને બતાવવા અર્થે નહીં. એમ પહેલો સ્પષ્ટ અભિપ્રાય કરો કે મારું આત્મકલ્યાણ સાથી થાય, મારું સ્વરૂપ મને સહીથી ઓળખાય. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. એ સ્વરૂપ મારું ઓળખાય અને મારું દુઃખ દર થાય, એ અર્થે આવ્યો છું. એમ પોતે પહેલાં અભિપ્રાય બરાબર સ્પષ્ટ કરવો. અને પછી ખૂબ શાંત ચિત્તે જેટલા પણ અહીંયા સત્સંગ થાય, સમાગમ થાય, બોધ વાર્તા થાય, સત્સંગ વાર્તા થાય, એને ખૂબ એકાગ્ર ચિત્તથી શ્રવણ કરજો. ઓટોમેટિક એક પરિણમન થશે. પણ એ વખતે જગતની વિસ્મૃતિ કરીને એમાં પૂરેપૂરા ડૂબીને કરજો. એક માર્ગ છે, એક સહજ. સત્સંગ દ્વારા કેવી રીતે ધર્મની પ્રાપ્તિ થાય, સત્સંગ દ્વારા કેવી રીતે સ્વભાવની ઓળખાણ થાય, એક માર્ગ, સહજ માર્ગ છે જ્ઞાની ગુરુના સમાગમ દ્વારા. એટલે ખૂબ ડૂબી જજો. બીજી કોઈ અંદરમાં ખટપટ કરતા નહીં. મુંબઈ ભૂલી જવાનું. અહીંયા મુંબઈ છે જ નહીં, રાજકોટ છે જ નહીં, અમદાવાદ છે જ નહીં, દેહ છેવટે તો દેહ પણ છે નહીં. એટલી આપણને દેહાતીત અથવા આત્માકાર વૃત્તિ અહીંયા ઉત્પન્ન થવી જોઈએ. તો આવેલા સ્વાર્થક 3 દિવસ, શું કામ 3 દિવસની શિબિર રાખે છે કે 3 દિવસમાં ધીમે ચિત્તના સંસ્કારો બધા ભૂલાઈ જાય અને આત્માના સંસ્કાર અંદરમાં દ્રઢ થાય, આત્માની ભાવના દ્રઢ થાય. એટલે હું શરીર નથી પણ આત્મા છું. જ્ઞાની પરમ કૃપાળુ દેવે જાણ્યું એવું મારું સજાત્મ સ્વરૂપ છે. એવી દ્રષ્ટિ કરી, એવો લક્ષ્ય કરી ખૂબ ભાવપૂર્વક જપ બોલાવું છું. બધા બોલજો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, 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 સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ,
સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. 4 શરણા ઝીલાવું છું, બધા ભાવથી ઝીલજો. જેના જેવા થવું છે અને જેના જેવું નિશ્ચયથી આપણું સ્વરૂપ છે એનું શરણું ફરી ફરી અંગીકાર કરવું, એનું સ્મરણ ફરી ફરી અંગીકાર કરવું, એના બોધનો ફરી ફરી વિચાર કરવો અને એની આજ્ઞાનું ફરી ફરી અનુસંધાન કરવું. આ સહેલામાં સહેલો માર્ગ છે. અરિહંત જેવું જ આપણું સ્વરૂપ છે એને ઓળખવા માટે એનું શરણું ફરી ફરી અંગીકાર કરવું. અરિહંત અને ગુરુ કોઈ અપેક્ષાએ ભેદ નથી. સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દ્રઢતા કરી દે. બોલાવું છું 4 શરણા ઝીલજો. ચત્તારી શરણમ પવજ્જામિ, શરણમ પવજ્જામિ, અર્હન્તે શરણમ પવજ્જામિ, શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલિપણત્તમ ધમ્મમ શરણમ પવજ્જામિ, કેવલિપણત્તમ ધમ્મમ શરણમ પવજ્જામિ. કૃપાળુ દેવનું શરણું અંગીકાર કરું છું. કૃપાળુ દેવનું શરણું અંગીકાર કરું છું. કૃપાળુ દેવનું શરણું અંગીકાર કરું છું. સહજાત્મ સ્વરૂપનું શરણું અંગીકાર કરું છું. સહજાત્મ સ્વરૂપનું શરણું અંગીકાર કરું છું. બિના નયન પાવે નહીં, બિના નયન કી બા, સેવે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત. नहीं दे तो उपदेश को प्रथम ले ही उपदेश, सबसे न्यारा गम है वो ज्ञानी का देश, सबसे न्यारा गम है वो ज्ञानी का देश. जप तप और व्रतादि सब तहाँ लगी ब्रह्मरूप, जहाँ लगी नहीं संत की पाई कृपानु. આ ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે આપણને પણ સંત સદગુરુ જ્ઞાનીની કૃપા પ્રાપ્ત થાય, અનુગ્રહ પ્રાપ્ત થાય અને એમની આજ્ઞાને સમજી એ પ્રકારે આપણે જીવીએ એવો ભાવ અને એવી વિચારણા અને એવી શુદ્ધિ કરવી. આપણે પણ ફરી ફરી ભાવ કરો કે મને જ્ઞાની ઓળખાય, જ્ઞાનીનો માર્ગ ઓળખાય, જ્ઞાનીની દશા ઓળખાય, જ્ઞાનીની દ્રષ્ટિ ઓળખાય અને હું પણ એક દિવસ એમના જેવો થાવ. એવો ફરી ફરી ભાવ તો કરવો જ. કાંઈ ન ઓળખાય તો ભગવાન તમારા જેવો ક્યારે થઈશ, તમારા જેવું મારું સ્વરૂપ તો છે પણ ઓળખાતું નથી, નજરમાં આવતું નથી, પણ મારે થવું તો છે તમારા જેવા જ. એવો ભાવ પણ ફરી ફરી મુમુક્ષુએ કરવો જ. કાંઈ ન સૂજે તો ભગવાનના દર્શન કરતાં કરતાં એવો ભાવ કરો, કૃપાળુ દેવના દર્શન કરતાં કરતાં એવો ભાવ કરો, કોઈ સાધુ સંતના સમાગમમાં પણ એવો ભાવ કરો, જ્ઞાનીના સમાગમમાં પણ કે હું તમારા જેવો ક્યારે થઈશ. કૃપાળુ દેવ ઘણીવાર એવા હૃદયમાંથી એમના વચનો નીકળ્યા છે મુમુક્ષુના સમાગમમાં, ભાઈશ્રી કે પ્રભુશ્રીના, કે તું અમારા જેવો ક્યારે થઈશ. આંખમાંથી આંસુ. જ્ઞાનીની કરુણા છે કે મુમુક્ષુ જીવ પોતાના સમાન થાય અને જલ્દી જલ્દી બૂઝે. એ જીવો તમે બૂઝો, સમ્યક પ્રકારે બૂઝો. એવો કૃપાળુદેવ ખૂબ ભાવ કરતા. જ્ઞાનીના હૃદયમાં નિષ્કારણ કરુણા છે. આપણને આત્મા તરીકે જ જુએ છે, આપણને જીવ તરીકે જ જુએ છે, આપણને પોતાના સમાન જ જુએ છે, આપણને અભેદ ભાવે જ જુએ છે, અભિન્ન ભાવે જ જુએ છે. એટલે ઈચ્છે છે કે તમે મારા જેવા થાઓ, જલ્દી જલ્દી બધા મુક્ત દશાને પામો. એવી નિષ્કારણ કરુણા જેના હૃદયમાં નિરંતર વર્તે છે એ જ જ્ઞાની છે. જ્ઞાનીની કરુણા ઓળખાય તો પણ માર્ગની પ્રાપ્તિ થાય. જેના હૃદયમાં 24 કલાક કરુણાને પ્રેમ છે, જેના હૃદયમાં 24 કલાક કરુણાને પ્રેમ છે, એ ગુરુ છે અને એ ઈચ્છે છે કે પોતાનો શિષ્ય મુમુક્ષુ આત્માર્થી જીવ જલ્દી જલ્દી મારા જેવો થાય, જલ્દી જલ્દી અરિહંત થાય, જલ્દી જલ્દી સિદ્ધ દશાને પ્રાપ્ત. આપણે પણ ભાવના કરવી. જેટલા પણ જીવો, અહીંયા પણ જેટલા જીવો આપણા પરિચયમાં આવે કે જેટલા જીવો આવે બધા માટે અંતરથી ભાવ કરો કે સર્વ જીવો બૂઝો અને સર્વ જીવો જલ્દી જલ્દી મુક્ત દશાને પ્રાપ્ત થાઓ. જ્ઞાનીની આજ્ઞા ઓળખી, જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરી સર્વ જીવો બૂઝો. જેવો ભાવ કરશો એવું ફળ મળશે.
બરાબર કે નહીં? ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. અહીંયા કોઈને બતાવવા આવ્યો નથી, પણ મારા ભાવોની વિશુદ્ધિ અર્થે આવ્યો છું. આટલી બરાબર અંદરમાં દ્રઢ શ્રદ્ધા કરી દેજો. આપણા આત્માની શુદ્ધિ કેટલી થાય છે, રાગદ્વેષ કેટલા ઘટે છે, વિષયની વૃત્તિ કેટલી તૂટે છે, ક્રોધાધિક ભાવો કેટલા મોડા પડે છે, કષાય કેટલો તૂટે છે, માન અહંકાર કેટલું મૂકીએ છીએ, મારું કાંઈ નથી જગતમાં એટલી કેટલી દ્રઢતા કરીએ છીએ, એક સજાત્મ સ્વરૂપ સિવાય મારું કાંઈ નથી એવી શ્રદ્ધા કેટલી પાકી કરીએ છીએ. એ બધું રિઝલ્ટ પાછું જોજો 2 દિવસ 3 દિવસમાં. દરરોજ સાંજ પડે નક્કી કરજો કે આખા દિવસમાં મારો કષાયનો ભાવ કેટલો તૂટ્યો, મારા રાગદ્વેષ કેટલા મોડા પડ્યા, મારો અહંકાર મેં કેટલો જતો કર્યો, મારા આગ્રહ મેં કેટલા જતા કર્યા, સંસારના ભોગ પ્રત્યેની કે વિષય પ્રત્યેની કે શરીર પ્રત્યેની આસક્તિ મેં કેટલી ઘટાડી, પંચેન્દ્રિયના વિષયનો મોહ કેટલો તોડ્યો, અને ઘર કુટુંબ કે જગત પ્રત્યેની મમતા કેટલી તોડી. આ તો બધું રિઝલ્ટ છે. બાકી બફામનો માર્ગ નથી. અઘરો પણ છે અને સહેલો પણ છે. શ્રવણ કરવું કે એક બુદ્ધિથી સમજવું સહેલું પણ છે, અને વાસ્તવિક ગ્રહણ કરવો અઘરામાં અઘરો છે. કારણ કે મમતા તોડીને સમતામાં રહેવું કાંઈ એટલું સહેલું નથી. ઘણા જીવો અમને મળે ને કહે છે, સાહેબ આ સાંભળવું તો સહેલું છે કે રાગદ્વેષ કરવાના નથી, રાગદ્વેષ આપણું સ્વરૂપ નથી, પણ રાગદ્વેષનું નિમિત્ત આવે ત્યારે રાગદ્વેષ કરી જ નાખીએ છીએ. મોહનું નિમિત્ત આવે ત્યારે મોહ કરી જ નાખીએ છીએ. વિકારનું નિમિત્ત આવીએ ત્યારે વિકાર કરી જ નાખીએ છીએ. ત્યારે વૈરાગ્યને ઉદાસીનતાને સેવતા નથી, એટલે આપણું કામ થતું નથી. એ નિમિત્તાધીન દ્રષ્ટિ તોડતા નથી, એ મોહાધીન દ્રષ્ટિ તોડતા નથી, એટલે આપણું કામ થતું. એ ગુરુનું સ્વરૂપ ઓળખવું. એ ગુરુએ મોહાધીન દ્રષ્ટિ તોડી છે, નિમિત્તાધીન દ્રષ્ટિ તોડી છે, અને ગમે તેવા નિમિત્તમાં એનો વૈરાગ્ય ઉપર ને ઉપર રહે છે. ગુરુના જીવનમાં શું છે? કૃપાળદેવના જીવનમાં જોજો, બરાબર કે નહીં? સતત વૈરાગ્ય 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 રહ્યો છે. ઉદાસીનતા 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 રહી છે. નિર્મમતા 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 રહી છે. નિષ્પૃતા 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 રહી છે. નિર્વિકારપણું 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 રહ્યું છે. એ આપણે કેળવવું પડે તો જ્ઞાનીની ઓળખાણ થાય. નિષ્પૃતા આપણે કેટલી કેળવીએ? હું તો જોઉં છું, ગુરુ પાસે ગયા કે જ્ઞાની પાસે જાય કે પરમાત્મા પાસે જાય કે પારસનાથ પાસે જાય, આ પારસનાથ ચમત્કાર બતાવે છે માટે જવું, આ ક્ષેત્રમાં કંઈક મને લાભ થાય છે એટલે જવું, આની પાસે જઉં છું, નાના સસ્તી મને કંઈક સંસારિક ફળ મળે છે તો જવું. આ બધી સ્પૃહાઓને કામનાઓ છે. બધી સ્પૃહાઓને કામનાઓને મૂકીને જવું તો ગુરુનું સમીપ અડશે અને ગુરુનો અનુગ્રહ પ્રાપ્ત થશે, નહીં તો નહીં જાય. ગુરુ તો એક જ ઈચ્છે છે કે તું મારા જેવો થાય, બસ બીજું કાંઈ ઈચ્છતા નથી. સંસારિક સુખ તો સહેજે સહેજે જીવને પુણ્યથી પ્રાપ્ત થાય છે, પણ એ ક્યારેય ઈચ્છતા નથી. કૃપાળદેવે સૌભાગભાઈને ઉપર ને ઉપર રાખ્યા છે. જોજો, આજીવિકાની આટલી મુશ્કેલી હતી, રિદ્ધિ સિદ્ધિ હતી, બધું જ આપી શકે એમ હતા, ધારે તો આખું સોનાનું ઘર કરી દે. સૌભાગભાઈનું એટલી કૃપાળદેવ પાસે શક્તિ હતી, પણ કે ના, કર્મ સંભાવે ભોગવો, કર્મ સંભાવે ભોગવો. તમે ઘર કુટુંબ પ્રત્યે નિષ્ણેય થાવ, આ સંસારના સંબંધો પ્રત્યે નિષ્ણેય થાવ, એટલા માટે આ કર્મ આવ્યું છે ઉદયમાં, અને ઈશ્વર ઈચ્છાથી આવ્યું છે, એને સંભાવે ભોગવી લો. કાંઈ કૃપાળદેવ સાંભળ્યું જ નથી, કોઈ સાંભળ્યું જ નથી. જો ખબર છે ને, એમના પત્રો વાંચજો, કૃપાળદેવના પત્રો વાંચજો સૌભાગ્યભર. ત્યાં ને ત્યાં કે અમારે તમને સંભાવ આપવો છે, વિતરાગતા આપવી છે. જો તને સંસારિક ફળ આપ્યું તો તને ધર્મની પ્રાપ્તિ નહીં થાય, જો સંસારિક ફળ ઈચ્છ્યું તો પણ તને ધર્મની પ્રાપ્તિ નહીં થાય, તું અમારાથી દૂર જતો રહીશ. એટલે આપણે એવી કોઈ પણ કામનાથી ન જવું ક્યાંય પણ જ્ઞાની ગુરુ પાસે કે ધર્મના ક્ષેત્રમાં કેવા એવા મહાપુરુષો કે પરમાત્મા પાસે. કાંઈ જોઈતું નથી પ્રભુ, બસ કાંઈ જોઈતું નથી, કાંઈ મેળવવું નથી, કાંઈ થવું નથી અને કાંઈ કરવું નથી. આ 4 મંત્ર તો મુમુક્ષુએ હૃદયમાં ગૂંટી નાખવા. આ 4 મંત્રો તો મુમુક્ષુએ હૃદયમાં ગૂંટી નાખવા, તો ધર્મ કે આત્મજ્ઞાનની સહેલાઈથી પ્રાપ્તિ થશે. જોતો તો ખરા, પ્રયત્ન તો કરજો. જ્યારે બી મંજીભાઈ માગે કે કાંઈ જોઈએ છે, કાંઈ મેળવવું છે, કંઈક થવું છે, કંઈ કરવું છે, આવી ઈચ્છાઓને તૃષ્ણાઓ ઊભી થાય ત્યારે કાં તો આપણે ગુરુને ભૂલી જઈએ છીએ, કાં તો આત્માને ભૂલી જઈએ છીએ. એ વખતે ચિત્તમાં સંસાર છે. આ 4 વચનો જ્ઞાનીના હૃદયમાં રાખજો. કાંઈ જોઈતું નથી, કાંઈ મેળવવું નથી, કાંઈ થવું નથી, કાંઈ કરવું નથી. અનંત શક્તિનો દેનારો તું છો પ્રભુ, અને અનંત શક્તિ તે મને અંદરમાં ઓળખાય છે, કેવળજ્ઞાનરૂપી શક્તિ અંદરમાં ઓળખાય છે. તો હવે પછી માગું શું કામ ભિખારી તેને? કૃપાળદેવ ઘણી વાર કહેતા બધા ભિખારી છે, માગે છે સંસારી વાંછાઓ કરે છે, શું કામ? નથી જોઈતું કાંઈ એમ. અને કૃપાળદેવે સૌભાગભાઈને ઊભા રાખ્યા છે. આ વચનો, આ વચનામૃત શું કામ આપણે માથે રાખીએ છીએ, કે શું કામ કૃપાળદેવની આ માથે આટલી બધી આપણે અંદરમાં આજ્ઞા રાખીએ છીએ, કે એના ચિત્રપટની કે એના વચનોની પૂજા કરીએ છીએ? કોઈ કારણ બીજું નથી, આપણને કંઈ સંસારિક આપ્યું નથી, પણ એવો ધર્મ બતાવ્યો કે જે આપણી બધી સંસારિક સ્પૃહાઓને કામનાઓને છેદી બીધી નાખે. એના જીવનથી, એના વચનથી, એમને આજ્ઞાથી, એમના બોધથી. જોજો સૌભાગભાઈના એક પત્રો વાંચજો. ક્યાંય પણ એમ નથી કીધું કે અમે તમને આ દુઃખ દૂર કરી નાખીએ. અમે કીધું કે તમે સર્વથી દુઃખથી ને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય બતાવીએ છીએ, ગ્રહણ કરજો. સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય બતાવીએ છીએ. એ સંભાવને આત્મજ્ઞાનને ગ્રહણ કરજો, બેડો પાર થઈ જશે. બાકી જીવનમાં કંટાળો કરતા નહીં. જીવનમાં કંઈ પણ જે કંઈ ઘટનાઓ આવે એ બધી આપણા આસક્તિને, સ્નેહ
અને મમતાને તોડવા માટે આવે છે એમ અંદરમાં વિચાર કરજો. અને કાંઈ જોઈતું નથી પ્રભુ, તે અંદરમાં એક એવું સ્વરૂપ ઓળખાયું છે અને એવા એક સ્વરૂપની સજાત્મ સ્વરૂપની શ્રદ્ધા કરાઈ છે અને એમાં જે કંઈ જોઈએ એમાં બધું મળી શકે એમ છે, તો પછી શું કામ સંસારિક વાંછા કરું? એમ પોતાના મન સાથે વાત કરવી, પોતાના હૃદય સાથે વાત કરવી. અંદરમાં કહે છે અનંત દર્શન જ્ઞાન તું હવે આબાદ સ્વરૂપ. તને જે જોઈએ પ્રેમ, પવિત્રતા, શાંતિ, સ્થિરતા, શુદ્ધિ, નિર્ભયતા, નિશંકતા, આનંદ, જ્ઞાન, જે કંઈ જોઈએ જીવને અંતરમાંથી પ્રાપ્ત થાય એવું છે. પણ જીવને હજી એટલી શ્રદ્ધા આવતી નથી. હજી ક્યાંક બહારથી ખોજવાનો પ્રયત્ન કરું, અથવા કંઈક ગુરુના અનુગ્રહથી આવું કંઈક મળી જાય એવી ભાવના રહે છે. એ ગુરુનો અનુગ્રહ કે ગુરુનું સ્વરૂપ ઓળખાયું નથી. ગુરુ વિતરાગ છે, મારે વિતરાગ થવું છે. ગુરુ આત્મ સ્વભાવમાં લીન છે, મારે આત્મ સ્વભાવમાં લીન થવું છે. ગુરુએ કેવળ જ્ઞાનનું સ્વરૂપને કેવળ જ્ઞાનની શક્તિ ઓળખી છે, મારે પણ કેવળ જ્ઞાનનું સ્વરૂપને કેવળ જ્ઞાનની શક્તિ મારામાં પડી છે. એની શ્રદ્ધા કરવી છે, આમ બરાબર શ્રદ્ધા કરવી. કૃપાળુ દેવ ઓળખાયા ત્યારે કહેવાય મુમુક્ષુને એવી શ્રદ્ધા હોય કે એના જેવું કેવળ જ્ઞાન મારા અંતરમાં છે, એના જેવું કેવળ જ્ઞાન પ્રગટ કરવાની શક્તિ મારા અંતરમાં છે. આવી શ્રદ્ધા આવી હોય કૃપાળુ દેવનો કે જ્ઞાનીનો આશ્રિત છે, અન્યથા નથી. હવે અંદરમાં પૂછવું, એવી અંદરમાં શ્રદ્ધા રહે છે, એવી દ્રઢતા રહે છે કે એવું કેવળ જ્ઞાન, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય પ્રગટ કરવાની શક્તિ મારા અંતરમાં પડી છે? જયંતભાઈ પૂછવું, પોતાના આત્માને પૂછવું કે એવી અનંત શક્તિ જ્ઞાનીઓએ ઓળખાઈ છે, કુંદકુંદ ભગવાન કે કૃપાળુદેવે પોતાના આત્માને પૂછવું, એવી શ્રદ્ધા છે? અને એવી શ્રદ્ધાથી તું ધર્મનું આરાધન કરે છે કે એ શક્તિ મારી સ્ફુરામાન થાય અને વ્યક્ત થાય, બીજું કાંઈ જોઈતું નથી. અંદરમાં પૂછવું, પોતાના મન સાથે વાત કરવી, અને તો શિબિરની સફળતા થશે. આટલી શ્રદ્ધા લઈને જજો. કંઈ ન થઈ શકે તો એક એવી દ્રઢ શ્રદ્ધા લઈને જજો કે માર્ગ ખુલે. એક સાચી સમજ લઈને લઈ જજો કે જેથી માર્ગ ખુલે. એક સાચી દ્રષ્ટિ લઈને જજો કે માર્ગ ખુલે. જો સાચી શ્રદ્ધા હશે, સાચી સમજ હશે, સાચી દ્રષ્ટિ હશે, તો ગમે ત્યારે પણ માર્ગ મળશે. બાકી ઓગે ઓગે કરવાથી કે ટાઈમ પાસ કરવાથી કે ખાલી બાહ્ય નિવૃત્તિ લેવાથી કે ખાલી સ્થૂળ શ્રવણ કરવાથી કાંઈ પ્રાપ્ત થતું નથી. અને અહીંયા તો બધા નિવૃત્તિ લઈને જ આવેલા જીવ છો. હું તો જ્યોતિન્દ્રભાઈને ગણે કહું છું, નિવૃત્તિ લીધી પણ રાગદ્વેષની નિવૃત્તિ કરી, શુભાશુભની નિવૃત્તિ કરી. કૃપાળુદેવે શુભાશુભની નિવૃત્તિ કરી એટલે કૃપાળુદેવ શુદ્ધ ભાવમાં વસે છે, વિતરાગ ભાવમાં વસે છે. મારે શુભાશુભની નિવૃત્તિ કરવી છે નિવૃત્તિ દ્વારા, બરાબર કે નહીં? રાગદ્વેષની નિવૃત્તિ એને ભગવાને નિવૃત્તિ કીધી છે. બાહ્ય પ્રસંગોની નિવૃત્તિ એ તો સ્થૂળ છે, એ તો અકર્તવ્ય લક્ષ્ય કર્તવ્ય છે. વાસ્તવમાં તો રાગદ્વેષની નિવૃત્તિ એ પણ એના અર્થે છે. બાહ્ય ત્યાગ પણ અંતર ત્યાગ અર્થે છે, રાગદ્વેષના ત્યાગ અર્થે છે. આપણે બધા નિવૃત્તિ લઈને અહીં આવી તો ગયા, પણ રાગદ્વેષની નિવૃત્તિ કેટલી કરીએ છીએ? શુભાશુભ મારું સ્વરૂપ નથી ને સજાત્મ સ્વરૂપ મારું સ્વરૂપ છે એવી શ્રદ્ધા કેટલી કરીએ છીએ? અને શુભાશુભની નિવૃત્તિ થાય એવો પ્રયત્ન કે એવો અભ્યાસ અહીંયા 3 દિવસ કેટલો કરીએ છીએ કે બાકીના દિવસો? શુભાશુભની નિવૃત્તિ કરશો તો ધર્મની પ્રાપ્તિ થશે. બાકી શુભમાં અટકી ગયા કે અશુભમાં અટકી ગયા ને કંટાળો કરે તો કાંઈ કામ થશે નહીં. એક સજાત્મ સ્વરૂપને દ્રષ્ટિમાં રાખવું પડશે. શુભાશુભની નિવૃત્તિ એ વાસ્તવિક નિવૃત્તિ છે, રાગદ્વેષની નિવૃત્તિ એ વાસ્તવિક નિવૃત્તિ છે. બાકી બાહ્ય નિવૃત્તિ એકલી મોક્ષ માર્ગમાં કાંઈ કાર્યકારી નથી. કે આખીને આખી જિંદગી જીવ નિવૃત્તિ પણ સાધુ સંતપણે કે બહારમાં કોઈ પણ આશ્રમોમાં એવા સ્થાનોમાં જૂનાગઢમાં કે હિમાલયમાં વ્યક્ત કરી નાખતો હોય છે. પણ વહ સાધન બહાર અનંત કિયો તદપી ખચુ હાથ હજુ ન पर्यो એવી સ્થિતિ થતી હોય છે. કારણ કે શુભાશુભની નિવૃત્તિ કરતો નથી, રાગદ્વેષની પરિણતિની નિવૃત્તિ કરતો નથી, મોહની નિવૃત્તિ કરતો નથી. રાગદ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય. નિવૃત્તિ જે હતી એ જ મોક્ષનો પણ. શાની નિવૃત્તિ કરવાની કીધી જ્યોતિન્દ્રભાઈ? એ વિચાર આવે છે કે એની નિવૃત્તિ પેલી નિવૃત્તિ કરી પણ આ નિવૃત્તિ કરતા નથી તો કામ થશે? ખૂબ શાંત ચિત્તે વિચાર કરવાનો. કાંઈ ઉતાવળનો માર્ગ નથી, ધીરજનો માર્ગ છે. સાચી સમજ માટે ખૂબ ધીરજ, દીર્ઘકાળ સુધીનો બોધ જોઈએ અને દીર્ઘકાળ સુધીનો સમાગમ જોઈએ અને દીર્ઘકાળ સુધી પોતાના મન સાથે વાત કરવી પડે છે કે ભાઈ આ તો મનજી ભાઈ છે, અનાદિકાળના વિપરીત સંસ્કાર છે, પાછી ગુલાંટ ખવડાવશે, પાછો આસક્તિ કરાવશે, પાછો મોહ ઊભો કરાવશે, પાછી મમતા ઊભી કરાવશે, જેવો બહાર નીકળશે કે નિમિત્તાધીન પણ કરાવશે. ત્યારે જ્ઞાનીની આજ્ઞા, જ્ઞાનીનો બોધ, જ્ઞાનીના વચનો એને કામ કરે છે, બીજું કાંઈ કામ કરતું નથી. એટલે વિચાર કરો, ખૂબ શાંત ચિત્તે વિચાર કરો. મોહની નિવૃત્તિ કરવી છે મારે. નિવૃત્તિ સ્થાનમાં રહીને મારા મોહની નિવૃત્તિ કરવી છે. નિવૃત્તિ સ્થાનમાં રહીને મારા રાગદ્વેષની નિવૃત્તિ કરવી છે. નિવૃત્તિ સ્થાનમાં રહીને મારા વિષય કશાના ભાવની નિવૃત્તિ કરવી છે. નિવૃત્તિ સ્થાનમાં રહીને જે શુભાશુભ પ્રત્યેની આસક્તિ, એટેચમેન્ટ છે તોડી નાખવું છે.
કાં તો જીવ નિવૃત્તિમાં અતિશય શુભ પ્રત્યેની આસક્તિ કરી નાખે છે અને કાં તો અતિશય અશુભ પ્રત્યે દ્વેષ કરી નાખે છે. આ પણ મુમુક્ષુની ભૂલ રહી જાય છે. એ તો ખૂબ આગળની ભૂમિકામાં સમજાય છે કે શુભ ભાવ રહે આખો દિવસ તો ખૂબ આનંદ રહે, અને કંઈક અશુભ કે એવો ઉદય આવ્યો પૂર્વ સંસ્કાર હોય તો દ્વેષને કંટાળો થઈ જાય છે, એટલે માર્ગ પ્રાપ્ત થતો નથી. શુભ અશુભમાં સમપણું આગળની ભૂમિકામાં પ્રાપ્ત થાય છે. રહેવાનું છે શુભમાં, પણ શુભને પણ સજાત્મ સ્વરૂપ માનવાનું નથી, અને અશુભ પ્રત્યે પણ દ્વેષને કંટાળો કરવાનો નથી. આવ્યું છે ચાલી જવાનું છે, મારું સ્વરૂપ નથી, આવી શ્રદ્ધા મુમુક્ષુ આત્માર્થીની હોવી જોઈએ. શુભ પણ મારું સ્વરૂપ નથી, અશુભ પણ મારું સ્વરૂપ નથી, પુણ્ય પણ મારું સ્વરૂપ નથી, અને પાપ પણ મારું સ્વરૂપ નથી. આવી શ્રદ્ધા મુમુક્ષુ આત્માર્થીને અહીંયા થવી જોઈએ. તો કૃપાળુદેવને જ્ઞાની ગુરુનો આશ્રિત, નહીંતર કંઈ કામ થશે નહીં, નહીંતર પાછું શુભનું પણ એટેચમેન્ટ થઈ જશે. અને પછી હું જોઉં છું કે પેલા સંસારના કાર્યમાં કે દુનિયામાં જવું પડે ને ત્યારે અશુભ પ્રત્યે એટલો દ્વેષને કંટાળો કરતા હોય કે લાગે કે એના જીવનમાં સાચી સમજને વૈરાગ્ય આવ્યો નથી, ઉદાસીનતા આવી નથી. તમારી સમજ બંને ઠેકાણે ટકેલી રહેવી જોઈએ. જેવી આ ક્ષેત્રમાં ટકેલી રહે છે એવી જ સમજ તમારી પ્રવૃત્તિ ક્ષેત્રમાં પણ ટકેલી રહેવી જોઈએ. જેવો બોધ અહીંયા ટકેલો રહે છે એવો જ બોધ તમારો પ્રવૃત્તિના ક્ષેત્રમાં ટકેલો રહેવો જોઈએ. કૃપાળુદેવ જેવા વવાણિયામાં જીવતા હતા કે મુંબઈમાં જીવતા હતા એ જ ઉત્તરસંડા કે ઈડરમાં, જેવી ઈડર કે ઉત્તરસંડામાં એમની દશા દ્રષ્ટિ એવો જ બોધ ત્યાં ટકી રહેતો હતો. એટલે આપણે કૃપાળુદેવને ભજીએ છીએ, બીજું કોઈ કારણ નથી. વિચારજો, મુંબઈને મોહમયી નગરીમાં પણ એમનું જે વૈરાગ્ય, જે ઉદાસીનતા, જે સહજ સમાધિ, જે અસંગપણું, જે નિર્લેપપણું, એ વિચાર કરજો તો ખ્યાલમાં આવશે. ત્યાં પણ એમનો બોધ ટકી રહેતો. વન અને ઘર કોઈ પ્રકારે અમને સમાન છે, એવું કૃપાળુદેવનું વચન છે. એ તો વનમાં વિશેષ વિતરાગતાને અર્થે ને વિશેષ અસંગતાને અર્થે અમે ત્યાં રહીએ છીએ. એટલે આપણે અહીંયા આવીને પણ એક બોધ સંભાવનો તો લઈ જ જવો. અહીંયાથી પ્રવૃત્તિના ક્ષેત્રમાં ગયા પછી દ્વેષ કંટાળો ઉત્પન્ન ના થવો જોઈએ અરુણભાઈ, અને આ નિવૃત્તિના ક્ષેત્રમાં આપણને એટલું એટેચમેન્ટ ના થવું જોઈએ કે આ સંજોગ ના મળે ત્યારે આપણે અંદરમાંથી દુઃખી થઈ જઈએ અને સાચી સમજ ન ટકેલી રહે. બોધ તો હર ક્ષણે મુમુક્ષુનો, હર અવસ્થામાં, હર પર્યાયમાં, હર સંજોગમાં, હર સ્થિતિમાં, હર નિમિત્તમાં મુમુક્ષુ આત્માર્થી જ્ઞાનીનો બોધ ટકેલો રહેવો જોઈએ. બોધ ટકેલો નથી રહેતો તો તમારું કામ થશે નહીં. પછી એક ક્ષેત્રમાં રહે ને એક ક્ષેત્રમાં ના રહે, એક સંજોગોમાં રહે ને બીજા સંજોગોમાં ના રહે, એક નિમિત્તમાં રહે ને બીજા નિમિત્તમાં ના રહે, તો કરશો શું? પછી રસોડામાં તો કામ કરવા તો જવું જ પડશે, બરાબર કે ઓફિસમાં કે દુકાનમાં જવું જ પડશે. આ ક્ષેત્ર છોડીને પ્રવૃત્તિ ક્ષેત્રમાં તો જવું જ પડશે. અને ત્યાં દ્વેષ કંટાળો કરશો તો અશુભ પ્રત્યે દ્વેષ કંટાળો છે અને શુભ પ્રત્યે રાગની એટેચમેન્ટ છે. વાસ્તવિક માર્ગ સમજ્યા નથી, લખી રાખજો. વાસ્તવિક માર્ગ સમજ્યા નથી. માર્ગ તો જેવો છે એવો છે, સાચી સમજ લેવી, ક્યાંય એટેચમેન્ટ કરવાનું નથી. સાચી સમજ, સાચી દ્રષ્ટિ, બધે બોધ તો ટકેલો જ રહેવો જોઈએ. આપણને દ્વેષ કંટાળો નથી. કર્મ પણ ત્યાં પણ ચૂકતે કરવાનું છે, આ શુભ કર્મ પણ ચૂકતે કરવાનું છે, અને ત્યાં જે કંઈ સંસારના કાર્યો કરવાનું છે એ કર્મ પણ ચૂકતે કરવાનું છે. બીજો કોઈ ઉપાય નથી. જો આજે એક પત્ર સહેજે નીકળ્યો છે, 352 કૃપાળુદેવનો વચનામૃતનો પત્ર છે. વિચારજો, આ જ વાત નીકળી છે ને એને અનુસંધાનમાં જ વાત છે. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 352 મુંબઈ મોહમયી નગરીમાંથી આત્માની દશામાંથી લખેલા વચનો છે. ચૈત્ર સુદ નુમ બુધ 1948 આત્મદશા પ્રગટ્યા પછી 48માં કૃપાળુદેવના વચનો છે. 352 પત્રાંક 324મું પાનું, બધા ખોલજો. શુભોપમા યોગ્ય મહેતા શ્રી પ ચત્રભુજ બેચર, બનતા સુધી એમના બનેવી કે કોઈ હતા ચત્રભુજ બેચર ના સંબંધી છે. એના ઉપર લખેલો પત્ર છે કૃપાળુદેવનો. તમને હાલમાં બધાથી કંટાળો આવી ગયા વિશે લખ્યું તે વાંચી ખેદ થયો. જો કૃપાળુદેવ પહેલું શું કહે છે કે તમને હાલમાં કંટાળો આવી ગયા વિશે લખ્યું તે વાંચી ખેદ થયો. એકવાર આખો પત્ર વાંચી જઉં છું, બધા શાંત ચિત્તે શ્રવણ કરજો. મારો વિચાર તો એવો રહે છે કે જેમ બને તેમ તેવી જાતનો કંટાળો સમાવો અને સહન કરો. સૌભાગભાઈને પણ આ વાત કરતા હતા, બધા મુમુક્ષુઓને. અંબાલાલભાઈને પણ કીધું હતું, એમણે પ્રભુશ્રીને પણ કીધું હતું. ત્યાં જ રહીને આ જ સમજ કેળવજો, બોધ કેળવજો તો તમારું કામ થશે. બાકી કર્મ ચૂકતે કર્યા વિના, પ્રારબ્ધ ચૂકતે કર્યા વિના કંઈ કામ નહીં થાય. કારણ કે 24 કલાક તમે આ રહી શકતા નથી. કોઈ દુઃખના પ્રસંગોમાં તેવું થઈ આવે છે અને તેને લીધે વૈરાગ્ય પણ રહે છે. પણ જીવનું ખરું કલ્યાણ અને સુખ તો એમ જણાય છે કે તે બધું કંટાળાનું કારણ આપણું ઉપાર્જન કરેલું પ્રારબ્ધ છે, જે ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં, અને તે સમતાએ કરી ભોગવવું યોગ્ય છે. જ્ઞાની ક્યાં વસે છે? સમતામાં, સહજ દશામાં. આપણે સમતામાં આવ્યા વિના છૂટકો નથી. માટે મનનો કંટાળો જેમ બને તેમ સમાવવો અને ઉપાર્જન કર્યા ન હોય એવા કર્મ ભોગવવામાં આવે નહીં એમ જાણી બીજા કોઈના પ્રત્યે દોષ દ્રષ્ટિ કર્યાની વૃત્તિ જેમ બને તેમ સમાવી સમતાએ વર્તવું યોગ્ય લાગે છે. અને એ જ જીવને કર્તવ્ય છે. જો શબ્દ શું વાપરે છે? એ જ જીવને કર્તવ્ય છે. સમતા એ જ મુમુક્ષુને કર્તવ્ય છે. જ્ઞાનીને તો ઘણીવાર આટલું જ કહેવું છે. જ્ઞાનીનું ઘર કેવું? પ્રભુશ્રી ખૂબ કહેતા, જ્ઞાનીને રહેવાનું ઘર એક સંભાવ. કૃપાળુદેવ પણ પોતે જ કહેતા, વિતરાગતા,
પહેલી ભૂમિકામાં વૈરાગ્યને ઉદાસીનતા અને આગળની ભૂમિકામાં એ જ વિતરાગતા છે. સંભાવ એ જ્ઞાનીને રહેવાનું ઘર છે, મુમુક્ષુને રહેવાનું ઘર છે. ગમે તેવી સ્થિતિ આવે, એક તો જીવને શરીર બગડે ત્યાં કંટાળાની શરૂઆત થઈ જાય. થોડાક શરીરમાં આગું પાછું થાય એટલે કંટાળો. આ કંઈક થોડોક વરસાદ ના આવે તો એ કંટાળો, અને વરસાદ વધારે આવે તો એ કંટાળો. આ જીવની એવી સ્થિતિ છે. પણ એ બધો જ કંટાળો સમાજો. જે કંઈ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો તમે સ્વીકાર કરતા શીખો અને પ્રારબ્ધ કર્મને સંભાવે ભોગવતા શીખો તો જ્ઞાનીની આજ્ઞા બધી જ સમાય છે. જ્ઞાનીના એક વચનમાં આખો માર્ગ સમાય છે. જો જીવન જીવતા આવડે અને પ્રારબ્ધ કર્મ સંભાવે ચૂકવતા આવડે તો. જો કૃપાળદેવ તો શું કહે છે? જેમ બને તેમ સમાવી સમતાએ વર્તવું યોગ્ય લાગે છે ને એ જ જીવને કર્તવ્ય છે. આપણને શું કર્તવ્ય છે? બરાબર કે નહીં? સમતા, સમભાવ. કોઈ પણ સ્થિતિમાં કંટાળો કરવો નહીં. શરીરમાં સાતા હોય તો રાગ કરવો નહીં. શરીરમાં અશાતોનો ઉદય આવે તો કંટાળો કરવો નહીં કે આ પ્રમાણે ખાધું એટલે આમ થયું, આ પ્રકારેનો બહારમાં ક્લાઇમેટ થયું એટલે આવ્યું, આ પ્રકારના સંજોગો આવ્યા એટલે આવ્યું, ઘરડું થયું એટલે આવ્યું, મરણ આવ્યું એટલે આવ્યું. કંઈ નહીં. જે સ્થિતિ મરણ આવે તો એ સ્વીકાર, અશાતા આવે તો એ સ્વીકાર, સાતા આવે તો એ સ્વીકાર, રોગ આવે તો એ સ્વીકાર, વ્યાધિ આવે તો એ સ્વીકાર, ને ઉપાધિ આવે તો એ સ્વીકાર. જે સ્થિતિ આવે એનો સ્વીકાર કરતાં શીખવું ને એમાં સમ રહેતા શીખવું. એ ઉપાધિમાં સમાધિ છે. કૃપાળદેવ ઉપાધિમાં સમાધિ કેવી રીતે રાખીએ હશે? વિચાર કર્યો છે કોઈ દિવસ? કૃપાળદેવ ઉપાધિમાં સમાધિ રાખતા હતા ને એટલે આપણે ભજીએ છીએ, એમને નથી બચતા. ઘણો જ્ઞાનનો ક્ષોભક્ષમ છે એટલે ભજીએ છીએ એવું નથી. કૃપાળદેવ સંભાવમાં વસતા હતા. ઉપાધિમાં પણ એમની સમાધિ ક્યારેય તૂટી નથી. એવી આત્મદશામાં વિચરતા હતા એટલે આપણે એમને ભજીએ છીએ. એટલે આપણે એમની આજ્ઞામાં ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ, એમના બોધને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ. બીજું કોઈ કારણ નથી. એ જે સંભાવમાં એ જીવી બતાવ્યું છે અને સંભાવમાં જીવવા માટે આપણને પ્રેરણા કરી ગયા છે એવો સંભાવ. આવા માતા પિતા શું કામ મળ્યા? જીવને કંટાળો. આવો દીકરો શું કામ મળ્યો? આવી દીકરાની બહુ શું કામ મળી? આવી પત્ની શું કામ મળી? બરાબર કે નહીં? આવો પતિ શું કામ મળ્યો? આવો ભાઈ શું કામ મળ્યો? આવો મિત્ર શું કામ મળ્યો? આવા સગાવાલા શું કામ મળ્યા? આવો બનેવી શું કામ મળ્યો? આવી દીકરી શું કામ? આવો જમાઈ શું કામ? આવા પડોશી શું કામ? બરાબર કે નહીં? એમ જીવને આવી આજીવિકા, એમ જીવના અનેક પ્રકારના કંટાળા છે. જ્યાં જન્મ્યોનો જે સંજોગોને જીવા નિમિત્ત આવ્યા ત્યાં આગળ જીવને કંટાળો ઊભો થઈ જાય છે અને નવા કર્મ બાંધી દે છે. જેવો નિમિત્તને દોષ આપ્યો, જેવો કંટાળો ઊભો કર્યો, જેવું આર્ત ધ્યાન કર્યું, જેવું રૌદ્ર ધ્યાન કર્યું, જેવી વિષમતા ચિત્તમાં થઈ ત્યાં આગળ સમજી લેવાનું કે નવું કર્મ અને નવું ચક્કર ચાલુ થઈ ગયું. કૃપાળદેવ કહે છે અવિષમ ભાવ વિના અમને પણ અબંધપણા માટે કોઈ કારણ નથી. અવિષમ ભાવ વિના અમને પણ અબંધપણા માટે કે જ્ઞાનીને પણ અબંધપણા માટે કોઈ કારણ નથી. અવિષમ ભાવ છે, જ્ઞાનીને સંભાવ છે એટલે અબંધ છે. જ્ઞાની સંભાવમાં સ્થિત છે તો આપણે એટલો સંભાવમાં રહેવાનો પ્રયત્ન તો કરો. જે પરિસ્થિતિ જેનો સ્વીકાર, તો જેવા ઘર કુટુંબ તો જેવા, સગાવાલા તો જેવા, પડોશી શરીર તો જેવું, બહારના સંજોગો કુદરત જેવું, એમ સ્થિતિનો સ્વીકાર કરતા શીખવું. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે અને પરના દોષ જોવામાં ના આવે. બાકી જીવ કંટાળો કરે જ છે. સંસ્થાના કાર્યોમાં જવાનું થાય, દુકાનમાં કે ઓફિસમાં કે બેંકમાં કે બજારમાં કરવાનું જાય, કોઈના લગ્ન પ્રસંગમાં કે બહારના કંઈ પણ ઉપાધિના પ્રસંગમાં જવાનું થાય, રસોડામાં કામ કરવું પડે ને તો એ કંટાળો 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 કરે. એટલે એ વખતે સંભાવ રાખીને આ કર્મ કર્યા વિના છૂટકો નથી, ચૂકતે કરી દે. બરાબર કે નહીં? એક ઉદાસીનતા રહેવી જોઈએ. ઉદાસીનતા અને કંટાળામાં ફરક છે. ઉદાસીનતામાં અંતરંગ રુચિ નથી, પણ કંટાળો નથી. એક સાચી સમજ છે, એક સાચો બોધ છે. જો આમાં એક વાત બ્રહ્મચારીજી બહુ સરસ ભેદ કર્યો છે. એમણે એનું જે વિવેચન કર્યું છે ને એમાં બહુ સરસ ભેદ કર્યો છે કે વૈરાગ્ય અને કંટાળો એક સમજવાના. કંટાળો આવે એ વૈરાગ્ય નથી. બહુ સરસ વાત લખી છે. સગાવાલા બધા કાંટા જેવા લાગે, કંટાળો શબ્દ જ બતાવે છે કે દ્વેષ છે. જો શું કહે છે? કંટાળો શબ્દ જ બતાવે છે કે દ્વેષ છે. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે, વસ્તુ પ્રત્યે, સ્થિતિ પ્રત્યે, સંજોગો પ્રત્યે, નિમિત્ત પ્રત્યે તમને કંટાળો અને દ્વેષ થઈ ગયો તો તમે માર્ગ સમજ્યા નથી. વૈરાગ્યમાં તો ઉદાસીનતા છે, રાગ પ્રત્યે ઉદાસીનતા છે, દ્વેષ કરવા પ્રત્યે ઉદાસીનતા છે. એક સમજ છે, એક દ્રષ્ટિ છે, એક બોધ છે. સમજવું જેટલું સમજી શકાય એટલું સમજવું. અને આવો જે કંઈ કંટાળો કરતો હોય એને વૈરાગ્ય માનવો નહીં. જીવ માને કે આ બધું કંટાળો કરું ને ત્યારે ડિસ્પેન્સરીમાં કંટાળો આવે. મને બેન ઓફિસમાં ઘણીવાર કંટાળો આવી જાય ત્યારે આમ કૃપાળદેવના વચનો સમજાવું કે ભાઈ આ કંટાળો કરવા જેવો નથી. છૂટવાનો ભાવ કરવો. મુમુક્ષુ જ્યાં પણ બેઠા હોય ત્યાં ઉપાધિમાંથી છૂટવાનો ભાવ કરવો કે આ મારું સ્વરૂપ નથી તો આમાં ભગવાન રહેવું શું કામ પડે છે? ત્યારે ભગવાન ઉત્તર આપે છે કે પૂર્વે ઈચ્છાઓ શું કામ કરી હતી, શું કામ પ્રારબ્ધ બાંધ્યું હતું, પૂર્વે જે ઈચ્છાઓ કરી સામે ઉદયરૂપે આવી છે, બીજું કોઈ કારણ નથી. હવે નવી ઈચ્છા કરતો નહીં ને આ ચાર ઈચ્છા નક્કી કરજે કે કાંઈ જોઈતું નથી, કાંઈ મેળવવું નથી, કાંઈ થવું નથી ને કાંઈ કરવું. આ બધું એમને સામે નથી મળ્યું.
જે કંઈ પૂર્વે ઈચ્છ્યું છે ને એ રૂપે સામે આવ્યું છે. જીવે ઘણા કે અમને સ્ત્રી થઈને શું કામ નોકરી કરવી પડે, તો નોકરી કરવાના બહુ ભાવ કર્યા. પુરુષ થઈને શું કામ આ બધું કરવું પડે, તો કે પૂર્વે એવી બધી ઈચ્છાઓ કરી. ઘણા કે અમારે અમેરિકા અને આફ્રિકા અને યુરોપ નથી જવું, શું કામ કે બધી ઈચ્છાઓ કરી એટલે જવું પડે છે, આજીવિકા માટે જવું પડે છે. આ બધી ઈચ્છાઓ જીવ અંદરમાં ઊંડે ઊંડે કરતો હોય તો પોતાના મનને ઓળખજો. આ જેટલી અંદરમાં વાસનાઓને ઈચ્છાઓ કરી હશે ને એ પ્રારબ્ધ બંધાય છે ને પ્રારબ્ધ રૂપે ઉદયમાં આવે છે. માટે નવીન કોઈ ઈચ્છા કરવી નહીં. છૂટવાના કામીને મુમુક્ષુ કીધું છે. જે કંઈ નવીન ઈચ્છા ના કરવી ને પૂર્વે જે ઈચ્છાઓ કરી છે ને આવી છે સંભાવે ચૂકતે કરી લે. મનને સમજાવું, કંટાળો કરીશ ને તો નવું કર્મ બંધાશે અને પારે જ ભોગવવું પડશે. એમ પોતાના આત્મા સાથે વાત કરવી. કંટાળો કરવાથી કામ થશે ને ઉલટો તું એ દુઃખી થશી અને આજુબાજુવાળાને દુઃખી થશે. માટે કોઈને દુઃખી કરવા નહીં. સેવામાં એ કંટાળો કરે. આ તો હું શું કહું, સેવામાં એ કંટાળો કરે. સ્વાધ્યાયને ભક્તિમાં બેસવું પડે તો એ કંટાળો કરે. સત્સંગમાં બેસવું પડે તો એ કંટાળો કરવો પડે. ધ્યાનમાં બેસવું પડે તો એ કંટાળો. ઘણી વાર તો એવું લાગે કે કંટાળો જીવને એક અંદરમાં રૂટીન થઈ ગયો છે. એ કંટાળાને દ્વેષના ભાવને કાઢ્યા વિના છૂટકો નથી. અભય અને અદ્વેષ આવવા જોઈએ. સાચો વૈરાગ્યમાં સમજ છે, બોધ છે, રાગ પ્રત્યે ઉદાસીનતા છે. કોઈ વ્યક્તિ કે નિમિત્ત પ્રત્યે કે સંજોગો પ્રત્યે એને કાંઈ છે નહીં, દ્વેષ નથી. સગાવાલા બધા કાંટા જેવા લાગે અને કંટાળો શબ્દ બતાવે છે કે દ્વેષ છે. જેમાં બીજાના દોષ જેવાય અને કે આ મને સુખ નથી આપતા, મારું કયું નથી કરતા, તો સમજવાનું કે કંટાળો છે. અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે, એવું કૃપાળુદેવનું એક વચન છે. હેડિંગ છે, વાંચજો. આ જીવને બધું સામે શું કામ જગત આવ્યું છે, શું કામ મોક્ષમાં કે સિદ્ધમાં નથી. આ પોતે પૂર્વે બાંધ્યું છે ને એટલે જવું પડે છે ને બધું ભોગવવું પડે છે. બરાબર કે નહીં? કૃપાળુદેવનું આ વચન છે, એમાં ઘણો મર્મ છે. અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે એવું કહેતા. આ ભાગીદારોનો દોષ નથી. પોતે ભાગીદારો સમજી નહોતા શકતા, ઘર કુટુંબવાળા સમજી નહોતા શકતા, સમાજવાળા સમજી નહોતા શકતા, જૈન સંપ્રદાય સમજી શકતો નહોતો, તો પણ એમને સંભાવ ચૂક્યા નથી. કહેતા અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે. આ ભરત ક્ષેત્રમાં આવવું પડ્યું એ અમારું કર્મ. બરાબર કે નહીં? આ મુંબઈની મોહનઈ નગરીમાં રહેવું પડ્યું એ અમારું પ્રારબ્ધ કર્મ. આ હીરાના કે વ્યવસાયમાં જોડાવવું પડ્યું એ પ્રારબ્ધ કર્મ. પણ સંભાવે ચૂકતે કર્યું છે પુરુષ. એ પુરુષની એટલી મહત્તા છે, એ પુરુષની એટલી મહત્તા છે કે એને સંભાવે ચૂકતે કર્યું છે. આપણે પણ જે પ્રારબ્ધ છે સંભાવે ચૂકતે કર્યા વિના છૂટકો નથી. કંટાળીને ભાગીને જશો ક્યાં? અમારે ત્યાં રામજી બાપા થઈ ગયા. એક ભાઈને કંટાળો આવી ગયો ઘર કુટુંબ પ્રત્યે. કોઈ શિક્ષક હતા કે શાસ્ત્રી હતા અને કે હું જતો રહું છું હિમાલયમાં. ત્યારે રામજી બાપાએ બોલાયા, તમે ત્યાં જશો ત્યારે તમારે રહેવાનું જરૂર પડશે કે નહીં? તો કે બાપજી જરૂર તો પડશે. ત્યાં આગળ પેટની પૂજા કરવી પડશે કે નહીં? તો કરવી તો પડશે. તો કે પછી હખણા બેસીને અહીંયા જ પેટની પૂજા થાય છે અને માથે રહેવાનું ઘર છે તો શાંતિથી અહીંયા રહીને જ ભજન કરો ને. પાછું ત્યાં જઈને ઘર હોદશો અને ત્યાં જઈને પાછું ખાવાનું હોદશો અને નવો વ્યવસાય કરશો અને નવો અંદરમાં ઊભું કરશો સંસાર. એના કરતાં જ્યાં છો ત્યાં આગળ સમાઈ જાઓ અને જ્યાં છો ત્યાં આગળ સંભાવે કર્મ ચૂકતે કરો. આવા જ્ઞાનીઓને મહાપુરુષોની આજ્ઞા છે. પણ આપણે ઓળખતા નથી. આપણે કંટાળીએ છીએ સંસારથી. અંદરમાં ઊંડે ઊંડે જોજો કે સંસાર પ્રત્યે વૈરાગ્ય છે કે સંસાર પ્રત્યે કંટાળીને અહીં આવ્યા છો. બરાબર કે? અરવિંદને પૂછજો કે મુંબઈથી કંટાળીને અહીં આવ્યા છો કે ખરેખર મુંબઈ પ્રત્યે વૈરાગ્ય છે? મોહમયી નગરી શમશાન જેવી લાગે છે? કૃપાળુદેવ જેવી પૂછવું. ન લાગે તો પ્રયત્નને અભ્યાસની દ્રષ્ટિ કેળવવી. બાકી કંટાળાથી આવી જઈએ છીએ ને હું જોઉં છું ઘણા બધા ઈડરના ક્ષેત્રમાં કે આવા નિવૃત્તિ ક્ષેત્રમાં આવે ને 2 દિવસ મોજ કરતા હોય કે પેલો કંટાળ્યા હોય ને એટલે શાંતિથી પછી અંદરમાં આનંદ કરતા હોય અને શાંતિથી સમય પસાર કરતા હોય. કેમ કે પેલો કંટાળો આવ્યો હોય ને પછી 3 દિવસ પછી ખબર પડે, 3 દિવસ પછી ભાગમ ભાગ કે હવે મુંબઈ જતા રહીએ ને કલકત્તા જતા રહીએ ને રાજકોટ જતા રહીએ ને દિલ્હી જતા રહીએ. કેમ કે પેલો કંટાળો પૂરો થઈ ગયો, થોડોક આરામ મળ્યો એટલે સારું લાગ્યું ને પછી જતો રહે છે. કેમ કે કંટાળાથી આવ્યો છે, સમજ કે બોધ લેવા આવ્યો નથી, દ્રષ્ટિ પલટવા આવ્યો નથી, યથાર્થ વૈરાગ્યથી આવ્યો નથી. એવો વૈરાગ્ય કેળવો. એવો વૈરાગ્ય હશે તો કૃપાળુદેવની ઓળખાણ, ગુરુની ઓળખાણ સાચી થશે. અને એવો વૈરાગ્ય જીવનમાં આવશે ને કોઈ પ્રત્યે કંટાળો નથી, કોઈ નિમિત્તને દોષ દેતો નથી, કોઈ નિમિત્ત કારણે અમે આવા દુઃખી છે હું માનતો નથી. અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે. મુમુક્ષુએ મોટા અક્ષરે આ હૃદયમાં ગૂંટી દઉં, અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે. 51મો પત્ર વાંચજો કૃપાળુદેવના અનુસંધાનમાં. વૈરાગ્ય હોય તે પોતાના દોષ દેખીને મારા જેવા કર્મ છે તેવી સંજોગો માંડ્યા છે એમ જાણી સંભાવે સહન કરે. વૈરાગ્યવાળો શું વિચાર કરે? પોતા ઉપર આવીને વિચાર કરે, નિમિત્તને છોડી દે. વૈરાગ્યને ઉદાસીનતા વાળો જીવ છે શું કરે? મુમુક્ષુ આત્માર્થી પોતા ઉપર આવી જાય
કે આ કર્મ શું કામ ઉદયમાં આવ્યું, આવા સંજોગો શું કામ ઉદયમાં આવ્યા, બીજાને કેમ નથી, મને કેમ છે, એમ અંદરમાં વિચાર કરે અને એ વિચારના આધારે એની એક સમજ આવે છે, એક બોધ ટકેલો રહે છે અને એનો સંભાવ પ્રગટે છે, એનો કંટાળો જતો રહે છે. આ મારું બધેલું પૂર્વકર્મ છે, આ કંઈક પૂર્વ આવી ઈચ્છાઓ કરી છે, આ બધું આવ્યું છે, હવે નવી ઈચ્છા કરવી નથી. કંટાળો આવે તો કહેજે કે હવે આ નવું કર્મ બાંધવતા અટક અને આવી નવી ઈચ્છા કરતા અટક અને કાંઈ જોઈતું નથી, એમ અંદરમાં ભાવ કરવો. કંટાળો આવવાથી કેટલા ઘરમાંથી નાસી જાય છે. જો આમાં એ વાત આવી, સાધુ થઈ જાય ને પછી દોડે દિવસે ઘેર આવતા રહે કે બીજું ઘર કરે. આવી સ્થિતિ જીવોની થતી હોય છે. ઘણા કંટાળો આવવાથી ઘર છોડીને જતા રહે અને પછી શું કરે, સાધુ થઈ જાય ને પછી થોડા દિવસે ઘરે આવતા રહે કે બીજું ઘર કરે, એટલે નવું ઘર ઊભું કરે, નવો સંસાર ઊભો કરે. જ્યાં જાય ત્યાં પાછો આરંભ પરિગ્રહ એવી જ પ્રવૃત્તિ ઊભી કરે, પાછા રાગદ્વેષના પરિણામ ઊભા કરે, પાછું અજ્ઞાન ઊભું થાય, પાછું પોતાનો ગોલને મહત્તા અને પોતાનું ધ્યેય ભૂલી જાય, પાછી આત્મદ્રષ્ટિ ચૂકાઈ જાય, પાછો સંભાવનો ભાવ ચૂકાઈ જાય, પાછી દ્રષ્ટિ ચૂકાઈ જાય. એટલે મહાપુરુષો કે જે ખૂબ જાગૃતિનો માર્ગ છે, એ માટે ભાગીને જતા નહીં, સમજીને જજો. બરાબર કે નહીં? જાગીને જજો, સમજપૂર્વક જ્યાં પણ જાઓ ત્યાં જજો. શું કામ જાઉં છું? આવા નિવૃત્તિ ક્ષેત્રમાં મને બોધ પ્રગટે, મારો બોધ પરિણામ પામે અને પછી અહીંયાથી પ્રવૃત્તિવાળા ક્ષેત્રમાં જાઓ તેવો સમજ, એવો વૈરાગ્ય, એવો બોધ, એવી ઉદાસીનતા, એવી અંતરદ્રષ્ટિ લઈને જાઓ કે જેથી ગમે તેવા નિમિત્તમાં પણ મારો સંભાવ ટકેલો રહે, મને કંટાળો આવે નહીં. મારે આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન જોઈતું નથી. નિરંતર ધર્મ ધ્યાનને મુમુક્ષુ આત્માર્થી જીવ ઈચ્છે છે, નિરંતર ધર્મ ધ્યાનને, પોતાના સ્વભાવને ઈચ્છે છે. કંટાળો છે તે સાચો વૈરાગ્ય નથી. હવે આપણા અંદરમાં પૂછવું કે આપણે કંટાળાથી રસોડામાં પૂછવું કંટાળો આવે છે કે સમજપૂર્વક કામ કરો છો, ઓફિસમાં કે બેંકમાં કે બજારમાં કંટાળો આવે છે કે સમજપૂર્વક કામ કરો છો. એક દ્રષ્ટિ કેળવવી, નહીંતર કામ થશે નહીં. જ્યાં પણ સેવા કરતા હોઈએ, જ્યાં પણ રહેતા હોઈએ, પ્રારબ્ધ કર્મ આપણું ઘર કુટુંબનું ચૂકવવું પડતું હોય ત્યાં સમજપૂર્વક ચૂકતે કરજો. બાકી કંટાળો કરશો, કોઈ નિમિત્ત પ્રત્યે દ્વેષ કરશો તો કંઈ કામ થશે નહીં. અને અંદરમાં જોજો, કંટાળો વૈરાગ્ય નથી. વૈરાગ્યમાં તો રાગ પ્રત્યેની ઉદાસીનતા છે. જે રાગથી ઉપર ઉઠે છે વૈરાગ્યમાં છે, જેને સાચી સમજ આવી છે વૈરાગ્ય છે. હવે આ નવો સંસાર જોઈતો નથી, હવે આ ચૂકતે કરવું છે એવી સમજમાં વૈરાગ્ય છે. વૈરાગ્ય બહુ ઊંચી વસ્તુ છે. એટલે કંટાળાને શરદભાઈ વૈરાગ્ય માનવો નહીં, વૈરાગ્ય એ સમજ છે. દુઃખ ગર્ભિત વૈરાગ્યમાંથી સાચો વૈરાગ્ય થાય છે. એમાંથી કોઈક જીવ કંટાળાથી પણ આવા ક્ષેત્રમાં પહોંચી જાય, કોઈ સાચા પુરુષના સમાગમમાં પહોંચી જાય તો જ્ઞાનીઓ એને પણ પ્રોબેબિલિટીને ચાન્સ રાખ્યો છે. અહીંયા પહોંચી જાય પછી કોઈ સાચા સંતના સમાગમ થાય, આવા જ્ઞાનીના વચનો મળી જાય અને કંટાળાને ધર્મધ્યાનમાં રૂપાંતરિત કરી દે, એ દુઃખ ગર્ભિત વૈરાગ્યને જ્ઞાન ગર્ભિત વૈરાગ્યમાં કન્વર્ટ કરાવી દે તો પાછો જીવનો બેડો પાર થઈ જાય. પાત્ર જીવ હોય, ભવ્ય જીવ હોય, મુમુક્ષુ જીવ હોય, ખપી જીવ હોય, છૂટવાનો કામી હોય તો થઈ પણ જાય દુઃખ ગર્ભિતમાંથી. ઘણા સંતોના જીવનમાં એવા પ્રસંગો બન્યા છે. દુઃખના પ્રસંગોમાં સાચો સંત સમાગમ મળી જાય તો આખો દુઃખ ગર્ભિત વૈરાગ્ય જ્ઞાન ગર્ભિતમાં કન્વર્ટ થયો છે. કૃપાળુદેવે સૌભાગભાઈને આખો જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય કરાયો છે. બોધ દ્વારા, સમાગમ દ્વારા, દ્રષ્ટિ દ્વારા. વિચાર કરજો, એવા ઘણા સંતોના જીવનમાં આવા પ્રસંગો છે. એની બધી વિચારણા કરવી. સાધુ સંતોના, જ્ઞાનીઓના જીવન પ્રસંગો ખૂબ વાંચવા. એનાથી ખ્યાલ આવશે કે એમના જીવનમાં કંટાળો નથી પણ વૈરાગ્ય છે. અને એમના જીવનમાં દુઃખ ગર્ભિત વૈરાગ્યમાંથી પણ કેવી રીતે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પ્રગટ કર્યો એ વિચાર કરો. આપણે પણ આ સમજ લેવાની. દોષ હોય તો કાઢી નાખવાનો, બરાબર કે નહીં? કંટાળાથી કરતા હોય તો બદલી નાખવાનું, પણ સાચો વૈરાગ્ય કેળવવો. જ્ઞાનીનો યોગ મળે તો પાછો સાચો વૈરાગ્ય થઈ જાય એમ કે છે. કોઈ સાચા પુરુષનો સમાગમ મળી જાય, પૂર્વનો સંસ્કાર લઈને આવ્યો હોય, નિકટભવી જીવ હોય, પાત્ર જીવ હોય તો ચોક્કસ એવો યોગ પણ થઈ જાય. અને ચોક્કસ એ જીવનું વૈરાગ્ય, કંટાળામાંથી વૈરાગ્યને, વૈરાગ્યમાંથી ઉદાસીનતાને, ઉદાસીનતામાંથી અંતરદ્રષ્ટિમાંથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. અમુક પ્રારબ્ધના ઉદયથી કેવળ જ્ઞાન થતું નથી. તે પ્રારબ્ધ ક્ષમતાએ ભોગવી નિવૃત્ત કરવું પડે, ક્ષય કરવું પડે. તે પ્રારબ્ધ ક્ષય થઈ કેવળ જ્ઞાન થશે. તીર્થંકર જેવાને પુરુષાર્થ કરવો પડે છે ત્યારે કેવળ જ્ઞાન થાય છે. અને કયો પુરુષાર્થ? આ સંભાવનો પુરુષાર્થ. કંઈ બાહ્યો ચડાવવાનો પુરુષાર્થ નથી. તમે દુનિયામાં દોડ કરો એને પુરુષાર્થ માનો છો. મોક્ષ માર્ગનો પુરુષાર્થ કંઈક જુદો છે. તમે સંભાવમાં કેટલા રહી શકો છો, શાંત કેટલા રહી શકો છો, પ્રતિક્રિયા વગરના કેટલા રહી શકો છો, સાક્ષી કે તટસ્થ કેટલા રહી શકો છો, દ્રષ્ટા ભાવે એ કર્મ કેટલું ખપાવો છો, સાચી સમજને વિવેકપૂર્વક એ પ્રારબ્ધ કર્મ કેટલું ભોગવી લો છો, એ અંતરનો મોક્ષ માર્ગનો પુરુષાર્થ છે. પ્રારબ્ધ કર્મને સંભાવી ભોગવી લેવું એ મોટામાં મોટો પુરુષાર્થ છે. એવું કૃપાળુદેવ. પ્રારબ્ધને સમપરિણામે ભોગવવું એ મોટામાં મોટો પુરુષાર્થ છે. બાકી બીજો કોઈ પુરુષાર્થ જીવ એમ માને કે હું આમ કરું એટલે પુરુષાર્થ નહીં. આ તો બહારનો પુરુષાર્થ છે. તમે અહીંયા આવી ગયા તો બહારનો પુરુષાર્થ, ઈડર કે ઉત્તર સંડા જાઓ તો બહારનો પુરુષાર્થ. અંતરનો પુરુષાર્થ તો ત્યાં ચાલુ થાય છે.
કે અહીંયા હું સંભાવ આખા દિવસમાં કેટલો રાખું છું અને જે કંઈ શરીરમાં કે બહારમાં ઉદયમાં આવે એને સંભાવે કેટલું ભોગવી રહું છું. આખા દિવસમાં એક શરીરમાં ફેરફારો થશે, વચનમાં કંઈક ફેરફારો થશે, માનસિક લેવલે કંઈક ફેરફારો થશે અને બહારના સંજોગોના નિમિત્તોમાં પણ ફેરફારો થશે. એ ફેરફારો વખતે તમારું શાંતપણું, ઉપશાંતપણું, ઉપશમ, સાચી સમજ કેટલી ટકેલી રહે છે. એટલા તમે જ્ઞાનીના માર્ગમાં છો. નથી ટકી રહેતી તો હજી ઘણા પુરુષાર્થને, ઘણા બોધને, ઘણા સમજની જરૂર છે. અંદરમાં નિર્ણય કરવો. કંઈ ઉતાવળનો માર્ગ નથી, પણ એટલી સમજ તો કેળવી કે આટલું કરીશ ત્યારે પહોંચીશ. જ્ઞાનીને આપણી વચ્ચે કેટલું અંતર છે એવો નિર્ણય કરો. જ્ઞાની ક્યાં વસે છે નિર્ણય કરો. આપણે ક્યાં ઊભા છીએ નિર્ણય કરો. અને બે વચ્ચેનું અંતર કેટલું કપાય એ નિર્ણય કરો. તો તમારી સાધનાની શિબિર સાચી થશે. બરાબર કે નહીં? અંદરનું અંતર કંપાશે. ગમે તે કર્મ હોય તે આત્માને પજવનાર છે. ભલે પુણ્ય હોય તો એ આત્માને શાંતિ ના આપે. જો અહીંયા ઊંચી વાત કરી નાખી. આવો કોઈ વિચાર કરે છે કે ગમે તેટલો પુણ્યશાળી જીવ હોય કે ગમે તેટલું પુણ્ય કર્મ કરતો હોય, દાન, સેવા, પૂજા, ભક્તિ, તો પણ એ આત્માને શાંતિ ના આપે. આપણે વિચાર કરજો, અંદરમાં શાંત છો? બરાબર પૂછજો શરદભાઈ. ગમે તેટલું બહારમાં કરતા હશો તમે સેવા ઇત્યાદિ કે ભક્તિ ઇત્યાદિ, અંતરથી શાંત છો? અંતરની કશાયની બળતરા મટી છે? અંતર શાંતિ થઈ છે એમ પૂછજો. એ થાય તો આપણે અંતરના માર્ગમાં પ્રવેશ્યા છીએ અને એ કરવા માટે આ બધો પુરુષાર્થ છે એમ અંદરમાં પૂછજો. ગમે તેટલું શુભ સાધન જીવ ઘણીવાર કરતો જણાય છે બહારથી, પણ કશાયની બળતરા, અહંકારની બળતરા, રાગાદિકની બળતરા છોડતો નથી, એટલે એનું કામ થતું નથી. એટલે કે છે પુણ્ય હોય તો એ આત્માને શાંતિ ના આપે. એ પુરુષાર્થ છે, એ પુરુષાર્થ તે સાચી સમજ છે. હું બધું કરું છું પણ અંતરમાં શાંતપણું કેટલું રહે છે, ઉપશાંતપણું કેટલું રહે છે, ઉદાસીનપણું કેટલું રહે છે, વાસ્તવિક બોધ મારા અંતરમાં કેટલું જાગૃત રહે છે કે આ જે કંઈ કરું છે એ મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ તો આનાથી જુદું છે. બસ જ્ઞાની પરમ કૃપાળુ દેવ જેવું મારું સજાત્મ સ્વરૂપ છે. એવી સમજ એ વખતે ટકી રહે છે તો એ વખતે એના પ્રત્યે આસક્તિ કે મોહ થઈ જશે નહીં. વિચાર કરો, આ વિષય પણ ઘણો ઊંડો છે. મોક્ષ માર્ગમાં પુણ્યની જરૂર છે અને છતાં મોક્ષ માર્ગમાં પુણ્ય નિશ્ચયથી સાધક નથી, પુણ્ય પોતાનું સ્વરૂપ નથી, એવી શ્રદ્ધા પણ નિરંતર રાખવાની છે. મોક્ષ માર્ગમાં શુભ ભાવમાં નિરંતર રહેવાનો પુરુષાર્થ કરવાનો છે અને છતાં શુભ ભાવને આત્માનું સ્વરૂપ માનવાનું નથી. આ શ્રદ્ધા પણ એક ક્ષણે તમારી ટકેલી રહેવી જોઈએ, તો સાધનાના ક્ષેત્રમાં પ્રવેશી શકાશે. કેટલો પુરુષાર્થ કરે ત્યારે કેવળ જ્ઞાનને સંકિત થાય. લબ્ધિસાર વાંચે તો ખબર પડે. જીવને સારા સંયોગ તો ઘણીવાર મળ્યા છે પણ જીવનું કલ્યાણ થયું નથી, તેથી પુરુષાર્થ મુખ્ય છે. એટલે કહે છે મહાપુરુષો કે પુરુષાર્થ કર્યા કરો ને સાચી સમજ, સાચો વૈરાગ્ય અને સંભાવ કેળવો. એટલે ગમે તેવા દુઃખના પ્રસંગો આવે, ગમે તેવા સંસારના પ્રસંગોમાં જવું પડે, કંટાળાથી નહીં જતા. એક સમજને બોધ લઈને જજો કે જેથી ત્યાં વૈરાગ્યને દ્રઢ કરીને આવો. ગમે તેવા વિકારના નિમિત્તોમાં જવું પડે તો પણ જો અમુક સમજ હશે તો તમે વૈરાગ્યને દ્રઢ કરીને આવશો અને એ સમજ કેળવવાનો પ્રયત્ન કરશો ને તો ભાગીને જશો ક્યાં દુનિયાથી? બરાબર કે નહીં? ભાગીને જશો ક્યાં શરીરથી? આ બી 24 કલાક તમારી સાથે છે. આ જગતના વ્યવહાર પણ તમારી સાથે 24 કલાક છે. એનાથી એક સમજ કેળવીને એનાથી તટસ્થ થઈ જાઓ. આ પાડોશી સાથે સારો સંબંધ રાખવાનો છે અને આ પડોશીને પોતાનું સ્વરૂપ માનવાનું એ નથી. આ એક વિવેક મુમુક્ષુએ કેળવવાનો છે કે આ પડોશીને વિવેકપૂર્વક સાચવવાનો છે. પડોશી છે એટલે સારા સંબંધ રાખવાના છે અને છતાં એ પડોશીને પોતાનું ઘર, પોતાનું સ્વરૂપ માનવાનું નથી. એમ જે ઘર કુટુંબમાં કે નિમિત્તમાં આપણે રહેવાનું છે ત્યાં સંભાવે, પ્રેમપૂર્વક, સામેના જીવને સમજીને, કોઈપણ પ્રત્યે દ્વેષ કે કંટાળો કર્યા વિના, કોઈપણ પ્રત્યે વેર કે અભાવ કર્યા વિના સંભાવે કર્મ ચૂકતે કરવાના છે. પછી ગમે તે જીવ હોય કર્મ ચૂકતે કરતાં શીખજો તો જ્ઞાનીનો માર્ગ અંતરમાંથી આવશે. પ્રારબ્ધ કર્મ સમપરિણામે ચૂકતે કરવા પડશે. આ શરીર દ્વારા જેટલો ભોગવટો લખ્યો છે, બહારમાં જે કંઈ સંસારના વ્યવહાર દ્વારા ભોગવટો લખ્યો છે, એ ભોગવટો ચૂકતે કર્યા વિના છૂટકો નથી. ત્યાં એડજસ્ટ થતાં શીખવું, એકોમોડેટ થતાં શીખવું, એડપ્ટ થતાં શીખવું. સાહેબજી અહીંયા કંઈક વચન છપાવ્યું છે, એડજસ્ટ, એકોમોડેટ અને એડપ્ટ. એ મને ઘણીવાર સાંભળે છે અથવા કહેતા ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે. આ બધા વચનો આપણા અંતરમાં ઘૂસી જવા જોઈએ, નિરંતર આપણને સાંભળવા જોઈએ. જ્યાં છો એ પરિસ્થિતિમાં એડજસ્ટ થઈ જવું એટલે સંભાવ સહેજે સહેજે આવશે. જે પરિસ્થિતિ છે એને એડપ્ટ કરતાં શીખવું તો સહેજે સહેજે સંભાવ આવશે. જે થાય તે યોગ્ય માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે, કોઈપણ નિમિત્ત પ્રત્યે દોષ દ્રષ્ટિ કે દ્વેષ દ્રષ્ટિ કરવામાં ના આવે, કોઈપણ પ્રકારનો કંટાળો સમાવતા આવડે તો જીવ મોક્ષ માર્ગના પુરુષાર્થમાં પહોંચી શકે. કૃપાળુદેવે આ બધી તૈયારી કરવાની મુમુક્ષુને કીધી છે. આવી પાત્રતા હશે તો જ્ઞાનીનો સમાગમ પણ સાર્થક થશે, નહીં તો જ્ઞાનીનો સમાગમ પણ ફ્લોપ જાય છે. કેમ? જીવને પરિણમન નથી થતું. બરાબર કે નહીં? કીધું ને કલ્યાણ થયું નથી. પૂર્વે આવા યોગ મળવા છતાં પૂર્વે જ્ઞાની નહીં મળ્યા હોય, તીર્થંકર નહીં મળ્યા હોય, પણ જીવે જે સમજ કેળવી અને જે સંભાવ રાખવાનો હતો એ જીવે રાખ્યો નહીં
અને બાકી બધું કર 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 કરી એટલે વ સાધન બાર અનંત કિયો તદપી કછું હાથ હજુ ન पर्यो अब क्यों न विचारत है मन से कछु और रहाओ न સાધન છે. એ વખતે અહંકાર તોડ્યો નહીં, મમકાર તોડ્યો નહીં, કંટાળો સમાવ્યો નહીં અને સંભાવ રાખ્યો નહીં. એટલે સંભાવ ચૂકતે કરવાનું. જે આવ્યું છે મારું બાંધેલું છે, બસ મારે સંભાવે ચૂકતે કરવું છે. કોઈ નિમિત્ત ઘરના કે કુટુંબના કે અડોશના કે પડોશના કે આશ્રમમાં કે દુનિયાના નિમિત્તને દોષ નહીં દેતા. જે છે મારું કોઈક પૂર્વકર્મ છે, જે ટ્રેનના ડબ્બામાં ચડ્યો છું હવે સંભાવે ચૂકતે કરવું છે. હવે માતા પિતા કે પત્ની કે પતિ કે પુત્ર કે પરિવાર કે સગાવાલા તમારી ઈચ્છાથી પલટાવાના નથી. જે આયા છે ને જે શરીર એ સંજોગોને સંભાવે ચૂકતે કરવા શીખવા મોટામાં મોટું છે. પણ આ જીવ ચૂકી જાય છે, બીજું બધું ખૂબ કરે. કહેતા હોય તો 1 કલાક ભક્તિ કરી દો, 1 કલાક ધ્યાન કરી દો, 1 કલાક સ્વાધ્યાય કરી દો, 1 કલાક સ્વાધ્યાય આપી દો. સંભાવ રાખવાનો કહો તો અઘરું છે સાહેબ. સહનશીલ થઈ ખમી ખાવાનું કહો તો કે અઘરું છે. જતું કરવાનું કહો તો કે અઘરું છે. એડજસ્ટને એકોમોડેટ થવું તો કે અઘરું છે. મારી ઈચ્છા પ્રમાણે જ થાવ, મારી આગ્રહ પ્રમાણે જ થાવ, મારા ધારણા પ્રમાણે જ થાવ, એ બધું જતું કરવું પડે. સ્વચ્છંદ, મત, આગ્રહ, આશક્તિ, બધી પોતાની કામનાઓ બધું જતું કરવું પડે. ત્યારે માર્ગની પ્રાપ્તિ થાય. જેમ યોગ્ય હો એમ હો, જેમ વિવેકપૂર્વકનું એમ હો, પણ મારે સંભાવ છોડવો નથી. તો કૃપાળુદેવ ઓળખાશે. કૃપાળુદેવનો એક પત્રાંક 300 ખાલી 51 352 નિરાગી પુરુષોને નમસ્કાર. ઉદય આવેલા કર્મોને ભોગવતા નવા કર્મો ન બંધાય તે માટે આત્માને સચેત રાખવો એ સત્પુરુષોનો મહાન બોધ છે. બધા સંતોનો એ ગુરુ પૂર્ણિમામાં બધા સંતો અને બધા જ્ઞાનીઓ આવી ગયા. હું કૃપાળુદેવની વાત કરું છું એટલે હાથીના પગલામાં બધા પગલાં સમાય, એક જ્ઞાનીમાં બધા જ્ઞાની સમાય છે. એટલે અહીંયા બધા સત્પુરુષોનો એક જ બોધ છે. કોઈ પણ જ્ઞાનીના કે મહાપુરુષના સમાગમમાં જાઓ તમને એટલું જ કહેશે કે શાંત રહેતા શીખજો, સહનશીલ રહેતા શીખજો, સંભાવમાં રહેતા શીખજો, ઉદાસીન રહેતા શીખજો, અનાસક્ત રહેતા શીખજો અને આત્માની ભાવનામાં રહેજો. બાકી કોઈના પ્રત્યે કંટાળો કરતા નહીં, દ્વેષ કરતા. ઉદય આવેલા કર્મોને ભોગવતા નવા કર્મ ન બંધાય એ માટે આત્માને સચેત રાખો. સત્પુરુષોનો મહાન બોધ છે. જો આટલો બોધ છે, એક જ વાક્ય છે, પણ કેટલો મોટો બોધ કૃપાળુદેવે આપી દીધો છે. એટલે નાનકડા પત્રમાં વિચાર કર્યો છે કોઈ દિવસ? જો ત્યાં તમને વખત મળતો હોય તો જીન ભક્તિમાં વિશેષ ઉત્સાહ અને વૃદ્ધિ કરવા રહેશો અને એક ઘડી પણ સત્સંગ કે સત્કથાનું સંશોધન કરતા રહેશો. કોઈ વેળા શુભાશુભ કર્મના ઉદય સમયે હર શોકમાં નહીં પડતા ભોગવે છૂટકો છે અને આ વસ્તુ તે મારી નથી એમ ઘણી સંભાવની શ્રેણી વધારતા રહેશો. જે એક ચાવી આપી કે આ વસ્તુ તે મારી નથી એમ નિશ્ચય કરજો તો મારી વસ્તુ શું? તમારી વસ્તુને, અસલી વસ્તુને દ્રષ્ટિમાં લેશો તો જ્યાં કર્મ ચૂકતે કરવાનું છે મારી વસ્તુ નથી. આ કર્મ અને કર્મના ઉદયથી પર્યાયને સ્વસ્વરૂપ માનતા નથી. 55મો પત્ર જોજો. કર્મ ઉદય અને કર્મના ઉદયથી થતી પર્યાયોને જે સ્વસ્વરૂપ માનતા નથી એ શુદ્ધ ચૈતન્યને ભાવને પામી અને ઉત્તરોત્તર ઉદ્ર શ્રેણીને પામીને વિતરાગતાને પ્રાપ્ત થાય છે. અહીંયા એ કહેવા માગે છે કે બસ એ મારું સ્વરૂપ નથી. આટલી શ્રદ્ધા તો થાય કે ચલો બીજું કાંઈ ના થાય, પણ સવારથી સાંજ સુધી મનવચન કાયાના યોગો દ્વારા તમે જ્યાં કર્મ ચૂકતે કરો, શુભ કે અશુભ, એ વખતે આ મારું સ્વરૂપ નથી અને મારું સ્વરૂપ સહજાત્મ સ્વરૂપ છે. બોલો આટલી શ્રદ્ધા કરતાં કોઈ રોકે? પણ આટલી શ્રદ્ધા એ જીવ કરતો નથી. હું જે કંઈ કરું છું એ મારું સ્વરૂપ નથી. અંદરમાં મારું સ્વરૂપ જુદું ને જુદું, ન્યારું ને ન્યારું છે. બસ એ સજાત્મ સ્વરૂપ છે. જ્ઞાની કૃપાળુદેવ જેવું, જ્ઞાની જેવું મારું સજાત્મ સ્વરૂપ છે. બોલો આટલી શ્રદ્ધા કરતાં કોઈ રોકે? કે તમે ચલો ઓફિસનું કામ કર્યું, દુકાનનું કામ કર્યું, મકાનનું કામ કર્યું, રસોડાનું કામ કર્યું, સફાઈનું કામ કર્યું, સેવાનું કામ કર્યું, તરત આ મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ તો જ્ઞાનીએ જાણ્યું, સજાત્મ સ્વરૂપ. આનાથી જુદું ને જુદું જ છે. આ શુભાશુભ કર્મનો ઉદય છે પણ મારું સ્વરૂપ. આટલી શ્રદ્ધા કરતાં કોઈ રોકે? પણ એટલી શ્રદ્ધા પણ કોઈ કરતું નથી. જેવું નિમિત્ત મળ્યું કે પાછું પૂરું થયું કે બીજા નિમિત્તમાં, એક કાર્ય પૂરું થયું કે બીજા કાર્યમાં, પણ શ્રદ્ધા ફેરવતો નથી, માન્યતા ફેરવતો નથી, અભિપ્રાય ફેરવતો નથી, દ્રષ્ટિ ફેરવતો નથી. એટલે સાહેબ કામ થતું નથી. બધા સંતોને જ્ઞાનીઓને આગમનો માર્ગ જોજો. આ પ્રમાણે કીધું છે. સત્પુરુષોનો બોધ છે કે તારી માન્યતા પલટ, તારી શ્રદ્ધા પલટ, તારા બોધને ગ્રહણ કર. જ્ઞાનીના બોધને આટલો મહાન બોધ છે. આ મારી વસ્તુ નથી એમ માણી સંભાવની ક્ષણે ગમે તેવો આકરો કર્મનો ઉદય આવે ને ગમે તેટલું પરાકાષ્ઠા જેવું સુખ હોય કે ગમે તેટલું કઠિન દુઃખ હોય કે કઠોર દુઃખ હોય કે અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિઓ, આટલી શ્રદ્ધા કરતાં કોઈ રોકે કે આ મારું સ્વરૂપ નથી સાહેબ. સાતાનો ઉદય બળવાન હોય કે અશાતાનો ઉદય બળવાન હોય, આ મારું સ્વરૂપ નથી. યુવાવસ્થા હોય કે વૃદ્ધાવસ્થા હોય, મારું સ્વરૂપ નથી. સ્ત્રીનો દેહ હોય કે પુરુષનો દેહ હોય, મારું સ્વરૂપ નથી. બરાબર કે નહીં? કોઈ પણ સ્થિતિમાં હર્ષોકમાં નહીં પડતા
આ મારું સ્વરૂપ નથી. આટલી શ્રદ્ધા કરતાં કોઈ રોકતું નથી. આત્મા વાણીઓએ નથી ને બ્રાહ્મણે નથી ને પટેલે નથી, સ્ત્રીએ નથી ને પુરુષે નથી, શ્વેતાંબરે નથી ને દિગંબરે નથી કે સવારથી સાંજ સુધી જે કંઈ કાર્ય કરે છે એ આપણું સ્વરૂપ નથી. બોલો આટલી શ્રદ્ધા કરતાં કોઈ રોકે? પણ હું જોઉં છું બહેનો કંટાળો કરતા હોય કે અમને આ બહેનાનું ખોડીએ ક્યાં મળ્યું, પુરુષ મળ્યું તો સારું. અને પુરુષો કંટાળો કરતા હોય કે આ પ્રમાણે ક્યાં કમાવવું પડે છે ને બધું કામ કરવું પડે. બધે જુઓ તો કંટાળો છે. એ જે કંઈ પર્યાય પ્રાપ્ત થઈ છે એ પ્રત્યે ઉદાસીનતા નથી, પણ કંટાળો છે. કેમ કે સાચી સમજની દ્રષ્ટિ મળી નથી. બસ સંભાવે પૂરેપૂરો ચૂકતે કરો. જે કંઈ ઉદય છે, જે કંઈ પર્યાય છે, જે કંઈ સંજોગો છે, એમાં અભિપ્રાયને પલટી નાખજો કે મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ તો સજાત્મ સ્વરૂપ છે. એટલી દ્રષ્ટિને માન્યતા કરવાનો પુરુષાર્થ કરજો. અને 3 દિવસ એટલો પ્રયત્ન તો કરજો કે જેટલું બને એટલું આપણું ચિત્ત સંભાવમાં રહે, ઉપશાંત રહે. નવા રાગદ્વેષ ન કરીએ. ધર્મના ક્ષેત્રમાં પણ રાગદ્વેષ ન કરીએ કે ધન કમાવામાં પણ રાગદ્વેષ ન કરીએ. તો પણ જ્ઞાનીનો માર્ગ સમજાશે કે મારે રાગદ્વેષ તો નવા કરવા જ નથી. શાંત રહેવું છે, વિતરાગ રહેવું છે, સંભાવમાં રહેવું છે. વૈરાગ્યને દ્રઢ કરી, સાચી સમજને દ્રઢ કરી જ્ઞાનીના માર્ગે જલ્દી જલ્દી ચાલવું છે. ઉતાવળ પણ નથી કરવી અને કંટાળો પણ નથી કરવો. સાચી સમજને દ્રષ્ટિ કેળવી અને જ્ઞાનીના માર્ગે જલ્દી જલ્દી ચાલવું છે. બસ પૂરો થયો છે તમારો સમય. બોલવામાં કંઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો. સાહેબજીનો આ સંસ્થાનો મારા ઉપર ઘણો ઉપકાર છે. એટલે ખાસ સાહેબજીના ભાવને માન્ય, ખાસ એમના આદેશને કહું તો એ વાંધો નથી, આજ્ઞાને માન્ય કરીને અહીંયા આવ્યો છું. પણ અહીંયા બેસવાને હજી લાયક નથી. અહીંયા જ બેસવાને લાયક છું. હજી સત્સંગ કરવાને લાયક છું. સત્સંગ કરાવવાને લાયક નથી. અંદરમાં પરિણામ જોવું ને એટલે ખ્યાલ આવે. પણ છતાં એમ થાય કે એક અલૌકિક માર્ગ છે. ખૂબ પ્રેમથી આરાધજો. એકવાર જો સાચી સમજને દ્રષ્ટિ આવી ગઈ ને પછી તો માર્ગ ઘણો સરળ છે. કેમ કે સત સરળ છે, સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ થઈ શકે છે. કોઈપણ સ્થિતિમાં અને સંજોગોમાં ધર્મની પ્રાપ્તિ, સ્વભાવની પ્રાપ્તિ થઈ શકે છે. એટલી શ્રદ્ધા કરીને તો જજો. માટે સત સરળ છે, સુગમ છે, સર્વત્ર છે. આટલી શ્રદ્ધા તો ચોક્કસ કરીને જજો. 3 દિવસ એટલો બોધ લઈને જજો કે ગમે તેવી સ્થિતિમાં ભગવાન તું મને રાખે, તારી ઈચ્છા પ્રમાણે રહેવું પડે, પરેચ્છાનું ચારીને રહેવું પડે, કોઈપણ સંજોગોમાં રહેવું પડે, પણ તને ભૂલીશ નહીં, તારા બોધને ભૂલીશ નહીં, તારી શાંત અને ઉદાસીને વિતરાગ મુખમુદ્રાને ભૂલીશ નહીં, તારું આપેલું સ્મરણ ભૂલીશ નહીં, તારી આજ્ઞાને ભૂલીશ નહીં, અને તું જ્યાં નજર કરાવે છે એવા સજાત્મ સ્વરૂપને ભૂલીશ નહીં. આટલું તો નક્કી કરીને જજો. અને એના આધારે સંભાવ રહેશે. ગમે તેવી સ્થિતિ આવે તને ભગવાનનું કે ગુરુનું શરણ અને સ્મરણ રહે ને સંભાવ સેથી આવજે. એટલે કીધું ને જીન ભક્તિમાં રહેજો, ગુરુ ભક્તિમાં રહેજો. તરત જ સંભાવમાં આવશે. એક ક્ષણે કૃપાળુદેવને યાદ કરજો. એ કૃપાળુદેવ હોય તો આ સ્થિતિમાં શું કરે? કૃપાળુદેવ કે કોઈ જ્ઞાની કે સંત હોય તો આ સ્થિતિમાં શું કરે? કેવા પરિણામ રાખે, કેવા ભાવ રહે, કેવું તટસ્થપણું રાખે, કેવું સાક્ષીપણું રાખે, કેવા દ્રષ્ટા ભાવે રહે, કેવું સુખ દુઃખમાં તટસ્થપણું રાખે. એમ અંદરમાં વિચાર કરજો. તરત જ વૃત્તિ ઉપશાંત થઈને પોતા ઉપર આવી જશે. જ્ઞાની મુમુક્ષુ ધર્મી જીવે કે વૃત્તિ ઉપશાંત કરીને તરત પોતા ઉપર લઈ આવે. તરત અંતરદ્રષ્ટિ કરી સ્વરૂપનું અનુસંધાન કરી દે. ઓહો, મારા સ્વરૂપમાં તો આવું કાંઈ છે નહીં, શું કામ આ બધું કરું છું? ઓહો, મારા સ્વરૂપમાં તો આવું કાંઈ નથી, શું કામ રાગદ્વેષ કરું છું? ઓહો, મારા સ્વરૂપમાં તો આવું કાંઈ નથી, શું કામ સંકલ્પ વિકલ્પ કરું છું? ઓહો, મારા સ્વરૂપમાં તો આવું કાંઈ નથી, શું કામ કંટાળો કરું છું? ઓહો, મારા સ્વરૂપમાં તો આવું કાંઈ નથી, શું કામ વેર કે દ્વેષ કરું છું? એમ અંદરમાં એક બોધ ઉત્પન્ન થશે. દ્રષ્ટિ તો કેળવજો. નિરંતર બોધને ગ્રહણ તો કરજો. બરાબર કે નહીં? કરજો, પ્રયત્ન કરજો, અભ્યાસ કરજો તો થઈ શકે એવું છે. ખૂબ 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 મહિમા લાવીને કરશો તો. બાકી સામાન્યપણું કરી નાખશો તો ગમે તેટલા મહાપુરુષો મળશે, તીર્થંકર કક્ષાના પુરુષો મળશે તો એ જીવનું કામ નથી. ઘણીવાર એ પણ લાગે, 5 મિનિટ વધારે લઉં છું, જીવને સામાન્યપણું ખૂબ કરી નાખ્યું છે એટલે માર્ગ નથી મળતો. ઘણીવાર એવું લાગે એમ કે આ પત્રો તો ઘણીવાર વાંચ્યા, કૃપાળુદેવની ભક્તિ તો ઘણીવાર વાંચી, ઘણું આ બધું તો ઘણીવાર સાંભળ્યું, એટલે એક સામાન્યપણું થઈ ગયું છે. દરેક સત્સંગમાં, દરેક બોધમાં, દરેક પત્રમાં, દરેક વચનમાં તમને અપૂર્વપણું લાગશે, ખૂબ મહિમા આવશે તો માર્ગ જલ્દી ખુલશે, અંતરના ફાટક ખુલશે. આ લખી રાખજો. જેટલું પણ વાંચો, જેટલું પણ સમજો, જેટલું પણ કરો, ખૂબ ભાવથી કરજો. થોડી પણ સેવા કરો, અપૂર્વતાથી કરજો. થોડું પણ સ્મરણ કરો, અપૂર્વ ભાવથી. એક જ પત્ર વાંચો, અપૂર્વ ભાવે. થોડી પણ ભક્તિ કરો, અપૂર્વ ભાવે. થોડું પણ ધ્યાન કરો, અપૂર્વ ભાવે. સામાન્યપણું નહીં કરી નાખજા. ટાઈમ પાસ નહીં કરજો, નહીતર તો કામ થશે નહીં. અપૂર્વ ભાવે જેટલું પણ વખત પૂર્વે સાંભળ્યું હોય તો પણ સામાન્યપણું નહીં કરતા, પૂર્વે વાંચ્યું હોય તો પણ સામાન્યપણું નહીં કરતા, પૂર્વે આપણને ક્ષોભક્ષમથી યાદ રહી ગયું હોય તો એ સામાન્યપણું નહીં કરતા. કેમ કે હજી એ પ્રકારેનું જીવન બન્યું નથી, માટે હજી સાંભળ્યું ન સાંભળ્યા બરાબર છે. કેમ કે જ્યાં સુધી જીવનમાં કે વેદનમાં ના આવે, અનુભવમાં ના આવે, ત્યાં સુધી સાંભળ્યું ન સાંભળ્યા બરાબર છે. માટે એવું પરિણમન થાય, એવું પરિણમન કરવાની બધામાં શક્તિ છે. બધા જ જીવો કોઈ અપેક્ષાએ પાત્રને ભવ્ય જીવું તો છો જ,
આટલે સુધી પહોંચ્યા છો, આવા મહાપુરુષોના, સંતોના, જ્ઞાનીઓના સમાગમમાં પહોંચ્યા છો, તો ચોક્કસ આટલી તો કરજો ને અપૂર્વતા લાવીને શ્રવણ કરજો. જે કોઈ જીવો આવે એ વ્યક્તિ સામે નહીં જોતા, જે મારી સામે નહીં જોતા, કૃપાળુદેવના વચનોની સામે જોજો કે કોઈ જ્ઞાનીના વચનો મને સંભળાવે છે, એ વચનોનો કેટલો મહિમા છે અને એ પ્રકારે હું જીવું તો મને કેટલો આત્મિક લાભ થાય, એવો વિચાર કરજો અને ખૂબ શાંત થવાનો અભ્યાસ કરજો. જે કંઈ ગ્રહણ કરો ઉપશાંતપણું કરજો. સર્વભાવથી વિરામ પામો, સર્વભાવથી શાંત થાવ તો જ્ઞાનીનો માર્ગ સહેજમાં સમજાય એવો છે. કંઈ પણ કર્યા પછી શાંત થઈ જવું. બસ શાંતપણું, 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 શાંતપણું. અંતરદ્રષ્ટિ, અંતરદ્રષ્ટિ, અંતર્બોધ, અંતર્બોધ. થોડી અઘરી વાત પણ છે અને થોડી સહેલી વાત પણ છે. અભ્યાસ કરતા હશો તો સહેલું પણ લાગશે અને ક્યારેક એવું લાગશે કે થઈ શકતું નથી ને આ બધું ક્યાં વાતો કરે છે, અઘરું લાગશે, પણ સમજ કેળવજો તો થઈ શકે એમ છે. મારે તમારે સર્વે એ જ કર્તવ્ય છે. હજી મારી પણ એટલી પાત્રતા નથી અહીંયા વાત કરવાની, પણ છતાં મારા આત્માને એ જ સમજાવું છું કે ફરી ફરી એક જ કર્તવ્ય છે. જ્ઞાનીને રહેવાનું ઘર સંભાવ છે, જ્ઞાનીને રહેવાનું ઘર ઉદાસીનતા છે, જ્ઞાનીને રહેવાનું ઘર આત્મજાગૃતિ છે, જ્ઞાનીને રહેવાનું ઘર વિતરાગતા છે, જ્ઞાનીને રહેવાનું ઘર શુદ્ધ ભાવ છે. ત્યાં રહેતા શીખવું. ન રહેવાય તો એને નજરમાં રાખી જ્ઞાનીના સમાગમમાં, જ્ઞાનીના વચનમાં અપૂર્વ ભાવે રહેવાનો પ્રયત્ન કરવો. ફરી ફરી સ્મરણ, ફરી ફરી શરણ, ફરી ફરી વિચારણા, ફરી ફરી મન સાથે વાત અને ફરી ફરી એ જ ઊંડા ઉતરજો. બોધ એકવાર પકડાઈ જશે. પછી ખૂબ સહેલું છે, મારા અનુભવથી કહું છું. એકવાર જો તમને દોરી લાઈન મળી ગઈ અને એકવાર જો અંતરની દૃષ્ટિ ખુલી ગઈ અને એકવાર જો અંદરનો બોધ પ્રગટી ગયો, પછી તો એકવાર અંદરમાંથી પાણી પ્રગટ્યું પછી તો એક પેલા જે આવે ને તમારા અહીંયા બોરિંગ, એમ એવું અંદરમાં 24 કલાક અંદરનો બોધ પ્રગટ થતો જશે અને કંઈક ને કંઈક નવીન વાત સમજાશે અને કંઈક ને કંઈક અલૌકિકતા અને આત્મિક શાંતિ અનુભવાશે. એક થોડોક સમય તમે બેઠા તો એ કેટલો શાંતિનો અનુભવ થયો, બધાને થયો ને, તો અંતરમાં જશે તો કેટલી પરમ શાંતિનો અનુભવ થશે. જોજો, બધા એટલે આવ્યા છીએ આપણને પરમ શાંતિનો અનુભવ આવા પરમ પવિત્ર નિવૃત્તિ ક્ષેત્રમાં થાય, મહાપુરુષના સમીપમાં થાય અને એવી શાંતિ આપણા આત્મામાં પણ પ્રગટે. કૃપાળુ દેવના કે જ્ઞાનીઓના ચહેરા ઉપર જેવી શાંતિ છે એવી શાંતિ આપણા જીવનમાં પ્રગટે, એવો સંભાવ આપણા જીવનમાં પ્રગટે, એવી સમાધિ આપણા જીવનમાં પ્રગટે, એવો કરુણા અને પ્રેમ આપણા જીવનમાં પ્રગટે, એવી તટસ્થપણું આપણા જીવનમાં પ્રગટે, એવું જ્ઞાતાદ્રષ્ટાપણું આત્મા જીવનમાં પ્રગટે, એવો સહજ શુદ્ધ ભાવ આપણા જીવનમાં પ્રગટે, એવી વિતરાગતા આપણા જીવનમાં પ્રગટે, એવી સાચી સમજને સાચી દ્રષ્ટિ આપણા જીવનમાં પ્રગટે, એવો પ્રયત્ન કરો. અને અહીંયા ભાવના કરું છું કે સર્વ જીવોને એવા જ્ઞાનીના બોધેલા માર્ગની પ્રાપ્તિ થાય, સર્વ જીવોને એવા બોધની પ્રાપ્તિ થાય, સર્વ જીવોને એવી સાચી સમજની દ્રષ્ટિની પ્રાપ્તિ થાય, સર્વ જીવો જલ્દી મુક્ત દશાને પ્રાપ્ત અને સર્વ જીવો દુઃખોથી મુક્ત થાય, સર્વ જીવોને મુક્ત દશાની પ્રાપ્તિ થાય. સુખધામ અનંત તચહિ દિન રાત રહે તદ ધ્યાન મહી પર શાંતિ તસુધામય જે પ્રણમુપદતે વર